જે બીજ આપણે નાનપણમાં રોપ્યું હોય ને એ આપણી સમક્ષ વટવૃક્ષ થઈને એક દિવસ આવે. અગર કોઈ મને એમ કહે કે યુ હેવ ટુ પ્રાયોરિટાઇઝ સમથિંગ, સો આઈ વિલ પ્રાયોરિટાઇઝ ધેટ થિંગ ફર્સ્ટ, નોટ માય કોલેજ એક્ઝામ્સ. આઈ વોઝ સો મચ ઇન્ફ્લુએન્સ્ડ બાય સોશિયલ સર્વિસીસ. એન્જિનિયરિંગમાં તમારી બ્રાન્ચ કઈ હતી? મારી બ્રાન્ચ સર ઈસી બ્રાન્ચ. ઈસી બ્રાન્ચ. હવે તમારું ફ્યુચર તમે એવું વિચાર્યું છે કે ઈસીમાં તમે આગળ વધવાના છો? આ થોડુંક એના લીધે ઈસીમાં મારો આગળ જવાનો એટલો પ્લાન નથી. જેમ જેમ ક્લબ્સ વધતા જાય તમારે કોલેજ ભણવામાં પણ ક્યાંક ક્યાંક ડિસ્ટર્બ થતું હશે. જેમ જેમ તમે ક્લબ સાથે ઇન્ટિગ્રેટ થતા જાઓ ને તો ત્યારે કંઈક આવી જાય પ્રોબ્લેમ. મંડે આમની એક્ઝામ હતી બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સની, તો મંડે હું એ એક્ઝામ આપવા ગઈ. પછી ટ્યુઝડે અમારો હેરિટેજ વોક ઓર્ગેનાઇઝ કરેલો હતો, એમાં પણ હું હોસ્ટ તરીકે જતી હતી. તો એ પણ મારે મેનેજ કરવાનું હતું અને પ્લસ આ બી. તો ઇટ વોઝ તો ક્યારે એવું બન્યું છે 4 વર્ષમાં કે કોઈ ટીચરે તમને ધમકાઈ નાખ્યો હોય? બરાબર, એવું થયું છે. એન્ડ હું પણ એ વખતે લાઈક બહુ જ તૂટી ગઈ હતી અને અંદરથી બ્રેક થઈ ગઈ હતી. ઓ માય ગોડ, હવે મારે આ બધું મૂકી દેવું પડશે. નારી શક્તિ સવાલ આવ્યો છે. યસ. તો તમને લાગે છે કે આ વર્ડ પ્રોપર છે નારી શક્તિ? તો કોઈક જગ્યાએ એવું છે કે હસબન્ડ સપોર્ટ કરી રહ્યા છે, બટ ધેર આર સ્ટીલ સમ પ્લેસીસ. અમુક વખત ગર્લ્સને ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે. મેજર ઇન્સિડન્ટ બની ગયો છે કોલેજની અંદર કે કોલેજની બહાર ક્યારે, તો એ ટાઈમમાં એઝ અ ગર્લ એને એવા તો શું વિચારો કરીને પોતાના માઇન્ડને સ્ટ્રોંગ કરવું જોઈએ? પર્ટિક્યુલરલી વાત કરું, જ્યારે પણ આ પ્રોબ્લેમ્સ આવતા હોય છે કોલેજ લાઈફની અંદર, તેમાં સેલ કરીને હોય છે, WDC કરીને. અત્યારે યુથ બહુ જ મિસગાઈડેડ છે. સ્નેપચેટની સ્ટ્રિક્સ કમ્પ્લીટ કરવી છે, કાં તો મારે પોસ્ટ મૂકવી છે, કાં તો મારે રીલ્સ આટલી અપલોડ કરી દેવી છે. ધીઝ આર ધ ગોલ્સ ઓફ ટુડેઝ યુથ. બીંગ અ ગર્લ પ્લસ બીંગ અ સ્ટુડન્ટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ પ્લસ હેન્ડલિંગ ઓલ ઓફ ધીસ થિંગ્સ પ્લસ ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ. એન્ડ ધ થિંગ ઇઝ કે જ્યારે પણ તમે આ બધી વસ્તુઓમાં જાઓ છો ત્યારે તમારે તમારો સમય આપવો પડે છે. ત્યાં જઈને તમારે કંઈક રિપ્રેઝન્ટ કરવું પડે છે. ધીસ ઓલ ઓફ ધ થિંગ્સ આર નોટ અ ઇઝી ટાસ્ક. તમારી પાસે ભણેલા સ્ટુડન્ટ્સ જ્યારે ગુજરાત માટે અથવા તો આપણા હિન્દુસ્તાન માટે કંઈક સારું કામ કરતા હોય, કોલેજ લાઈફની દરમિયાન આ કામની શરૂઆત થઈ હોય અને તમે એ વર્કને નોટિસ કર્યું હોય, તમે એ વર્કના સાક્ષી હો, અને આજે જ્યારે એવી જ વ્યક્તિ સાથે પોડકાસ્ટ લેવાનો મોકો મળે ત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટ જોઈ રહ્યા હોય, હું ખરેખર તો સ્ટુડન્ટ્સને કહીશ, એમાં બોಯ್સની જગ્યાએ ગર્લ્સને થોડું વધારે કહીશ, કેમ કે આપણા પોડકાસ્ટની અંદર જેટલા પણ પોડકાસ્ટ અત્યાર સુધી આવ્યા છે ધ પીવી ટોકમાં, એની અંદર ફર્સ્ટ ગર્લ તમને આજે પોડકાસ્ટમાં જોવા માટે મળશે. આવનારા ભવિષ્યમાં તો ઘણી બધી ગર્લ્સ મળશે, પણ એક ધ પીવી ટોકના શોમાં જે ફર્સ્ટ વ્યક્તિ આવ્યું હોય એઝ અ બોય અને એઝ અ ગર્લ, એનું નામ ઘણા ટાઈમ સુધી ઓટોમેટિકલી યાદ રહેતું હોય. તો આજે આપણી વચ્ચે એવી જ એક વ્યક્તિ છે જે 12થમાં મારી સ્ટુડન્ટ્સ રહી ચૂકી છે, એન્જિનિયરિંગમાં સ્ટુડન્ટ્સ રહી ચૂકી છે, અને એની જર્ની જેની જેના સાક્ષી કહેવાય એ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના દરેક ટીચર્સ છે. અમને એવું લાગ્યું કે એમની જર્ની તમારા સુધી પહોંચાડવી જોઈએ, જેની અંદરથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે, સમજવા જેવી છે, મોટિવેશન લેવા જેવી છે, અને તમે પણ તમારી લાઈફમાં એઝ અ બોય અથવા તો એઝ અ ગર્લ વધારે જો ઉતારો છો તો તમે તમારા જીવનમાં એક સ્ટેપ નહીં, થોડા વધારે સ્ટેપ્સ આગળ વધી શકો છો. તો દિશા, સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ધ પીવી ટોકના પોડકાસ્ટની અંદર. થેન્ક યુ સો મચ સર, તમે મને આ પ્લેટફોર્મ આપ્યું કે જેના થકી હું ઘણા બધા યુથ્સને આજે એડ્રેસ કરી શકીશ. તો જો દિશાએ વાત બી કરી છે યુથની, તો કદાચ પોડકાસ્ટ લાંબો થઈ શકે છે મિત્રો, પણ છેલ્લે સુધી બનેલા રહેજો, ઘણી બધી વસ્તુ તમને જાણવા મળશે. તમે કદાચ દિશાના ફ્રેન્ડ પણ રહી ચૂક્યા હશો આ જર્નીની અંદર, તો પણ ઘણી બધી વસ્તુ તમને ખ્યાલ નહીં પણ હોય કે આજે તમને આ પોડકાસ્ટમાં ખબર પડવાની છે. તો દિશા, આપણે વાત કરીશું તમારી સ્કૂલિંગથી. તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને 10th સુધી કે 12th સુધીની તમારી જર્ની છે એ તમે બેઝિકલી ગાંધીનગરથી જ કરી છે. તો તમે કયા સ્કૂલના સ્ટુડન્ટ્સ રહી ચૂક્યા છો? લાઈક સર, ટોકિંગ ફ્રોમ ધ ઇનિશિયલ સ્ટેજ, જુનિયર અને ફર્સ્ટ ટુ 10th એન્ડ ટુ 12th. આજે આખો જે ફેઝ છે એ મેં એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મારી, કડેસર વિશ્વવિદ્યાલય આપણે સેક્ટર 23માં છે, ત્યાંથી મારું સ્કૂલિંગનો મેં ફેઝ પસાર કર્યો છે. એન્ડ એવું કહેવાય ને સર કે જે બીજ આપણે નાનપણમાં રોપ્યું હોય ને એ આપણી સમક્ષ વટવૃક્ષ થઈને એક દિવસ આવે. અને એ જ એક જે લાઈન છે જે કડેસર વિશ્વવિદ્યાલયને જે ફાઉન્ડર હતા એમને આપી હતી, કર ભલા હોગા ભલા.
તો આઈ થિંક એ જે બીજ છે એ સેવાનું બીજ છે મારામાં નાનપણથી સ્કૂલિંગના ફેઝમાંથી જ રોપાયું હતું અને એ જ આજે અમારા જેવા સ્વયંસેવકો એની સામે આવે છે. ઓકે, તો તમે 10th 12th કડી સ્કૂલમાંથી કર્યું છે? યસ સર. તમે 10th ની અંદર સુધી 10th સુધી એવરેજ સ્ટુડન્ટ હતા, બિલો એવરેજ હતા કે થોડા હોશિયાર સ્ટુડન્ટ હતા? એકચ્યુઅલી તો હું મારા વખાણ નહીં કરું, બટ બીકોઝ ઓફ માય જે કહેવાય ને કે જીન્સ તમારા પેરેન્ટ્સના આવતા હોય છે. So I devote this gene to my mama, so who has always been a motivator to me, who has always influenced me. So like I had always been a brilliant student and above average student. ઓકે, તો ક્યારે એવું બન્યું કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પહેલો રેન્ક આવ્યો હોય, માની લો એઝ ફોર એક્ઝામ્પલ, સેકન્ડમાં પહેલો આવ્યો અને કોઈ સ્ટાન્ડર્ડમાં ધડામ દઈને પાંચમો છઠ્ઠો રેન્ક આવી ગયો હોય? હા, યસ. 5th 6th સ્ટાન્ડર્ડ આઈ રિમેમ્બર, જ્યારે થોડોક ડાઉનફોલ મેં જોયો હતો. બિકોઝ ફર્સ્ટથી લઈને 5th સ્ટાન્ડર્ડ સુધી આપણે જોવા જઈએ ને સર, તો ત્યાં સુધી આપણને પેરેન્ટ્સ જ ભણાવતા હોય. ફર્સ્ટ ટુ 6th સ્ટાન્ડર્ડ અને પછી 7th 8th સ્ટાન્ડર્ડ અત્યારે થોડું લેવલ અપગ્રેડ થઈ જતું હોય. તો ત્યારે તમને થોડો ડાઉનફોલ જોવા મળે કે હવે નથી, હવે આપણે ટ્યુશન પર શિફ્ટ થવું જોઈએ. તો ઇટ વોઝ ઇન 6th and 7th સ્ટાન્ડર્ડ કે જ્યારે મને એ ફેઝ જોવા મળ્યો હતો. ઓકે, 10th પછી તમે 11th ની અંદર તમારે બે ગ્રુપ પસંદ કરવાના આવ્યા હોય, હા, ચાહે એ ગ્રુપ યસ. છે અને બી ગ્રુપ છે, યસ, તો તમે કયું ગ્રુપ પસંદ કર્યું? સર બેઝિકલી આઈ સ્કોર્ડ 90% ઇન માય 10th સ્ટાન્ડર્ડ. સો એ પ્રમાણે જોવા જઈએ સર તો બધા એ જ આપણને કે લાઈક આપણને સજેશન્સ આપે કે યુ શુડ ઓપ્ટ ફોર સાયન્સ. તો એ જ પ્રમાણે મને પણ સાયન્સમાં ઘણો બધો ઇન્ટરેસ્ટ આવ્યો હતો, લાઈક આપણે 10th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હોઈએ. તો એ ગ્રુપ મેં પસંદ કર્યું હતું. બી નહોતું પસંદ કર્યું બિકોઝ આઈ વોઝ નોટ સો મચ ઇન્ટરેસ્ટેડ ઇન બાયોલોજી એન્ડ અને બહુ આમ લાગે આપણને. તો એ ગ્રુપ વોઝ ધ થિંગ. અને 10th ની અંદર મેથ્સ પ્રિય સબ્જેક્ટ હતો એવું કંઈ હતું સાથે સાથે? હા, યસ સર. આનો ક્રેડિટ હું મારા જે મેથ્સના ટીચર હતા, લાઈક ધ્રુવ સર, આઈ હેવ સ્ટડીડ ઓવર ધેર. તો એ જે ટ્રિક્સથી કે એમની જે ટીચિંગ સ્ટાઇલ હતી એનાથી મારો જે બેઝ બન્યો છે બહુ જ સરસ બન્યો હતો અને એટલે જ શાયદ મારા 10thમાં પણ મેથ્સની અંદર એસ્પેશિયલી 98 99 સ્કોર કરી શકી ઓકે, હતી. હવે 11 12th ની તમે જર્ની કરી હશે. આઈ Yes, થિંક તમે sir. જ્યારે 11 12th માં હશો ત્યારે કોવિડ ચાલતો હશે. હા. ઓકે, તો કોવિડના ફેઝની અંદર તમે 11 12th કર્યું અને Yes, sir. 12th ની અંદર તમારા પર્સન્ટેજ પછી તમે આગળ એન્જિનિયરિંગ માટે ગયા. હા, યસ તો સર. એન્જિનિયરિંગમાં તમારી બ્રાન્ચ કઈ હતી? મારી બ્રાન્ચ સર ઈસી બ્રાન્ચ ઈસી બ્રાન્ચ હતી. અને ઈસી લેવાનું રીઝન શું હતું? ઈસી સર અત્યારે આપણે જોવા જઈએ ને તો એક એવરગ્રીન ફિલ્ડ છે. લાઈક તમે અત્યારે જોતા હશો સર કે સેમિકન્ડક્ટરના પ્લાન્ટ્સ બી આપણા ગુજરાતમાં લાગી રહ્યા છે એન્ડ પ્લસ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી એનું રેકોગ્નિશન બહુ જ છે. આપણે જોવા જઈએ તો એક એવરગ્રીન ફિલ્ડ તરીકે ઈસી હંમેશા રહેતું હોય છે. તો એના માટે મેં ઈસી ફિલ્ડ ચૂઝ કરી ઈસી હતી. ફિલ્ડ ચૂઝ કરી. હવે તમારું ફ્યુચર તમે એવું વિચાર્યું છે કે ઈસીમાં તમે આગળ વધવાના છો? આ થોડુંક એક નવો ક્વેશ્ચન હશે કાં તો મારો નવો આન્સર હશે બિંગ અ ઈસી સ્ટુડન્ટ. બિકોઝ હા, ઈસીમાં મેં સારું એવું ગ્રેજ્યુએશન કર્યું છે, સારા એવા એસપીઆઈ બી હું લાવી છું. બટ મારો એક ગોલ અલગ છે. કોલેજમાં મેં મારા જેટલી પણ સ્ટ્રેન્થ્સ છે, મારી વીકનેસીસ છે એને મેં જોઈ છે, ઓળખી છે. એના લીધે ઈસીમાં મારો આગળ જવાનો એટલો પ્લાન નથી હાલ. ઓકે, તો મિત્રો ઘણી વખત લાઈફની અંદર આવા ફેઝ આવતા હોય છે કે તમે કંઈક સ્ટાર્ટ કરી દીધું, એમને 4 વર્ષ ઈસી કરી નાખ્યું છે અને તમને જાણીને આનંદ પણ થશે કે એમને એલડી એન્જિનિયરિંગ કોલેજ, જે ગવર્મેન્ટની બેસ્ટ કોલેજ હોય છે, એમાંથી ઈસી કર્યું છે. તો હવે એલડીમાંથી ઈસી કર્યા પછી કોની ઈચ્છા ના હોય કે એક સારી કંપનીમાં જોબ કરવાની? એમની ઈચ્છા નથી, એ અલગ વાત છે. તો આવા ફેઝ ઘણી વખત તમારી લાઈફમાં આવતા હોય કે તમને તમારી લાઈફ કોઈ બીજી જગ્યાએ લઈ જતી હોય. તો તમને આવું લાગ્યું હોય ક્યારે કે તમને તમારી લાઈફ કોઈક અલગ જગ્યાએ લઈ જઈ રહી છે? યસ સર. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ યર જ્યારથી હું એનએસએસ યુનિટ સાથે જોડાઈ હતી ત્યારથી હું સોશિયલ સર્વિસ સાથે સંકળાઈ ગયેલી હતી. લાઈક મેં જ્યારથી સર્વિસીસ આપવાની સ્ટાર્ટ કરી, બધા લોકો સાથે હું મળી, તો મને એક આમ અલગ જ અટેચમેન્ટ ફીલ થયું અને 4th યર આવતા મને એમ લાગ્યું કે આઈ શુડ વર્ક ઓર આઈ શુડ ગો થ્રુ ધ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન. તો મારો ગોલ આગળ એ જ છે કે હું સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં કરું. તો તમે એની પ્રિપરેશન કોલેજ ટાઈમથી સ્ટાર્ટ કરી હતી કે એ પત્યા પછી ચાલુ કરી? યસ સર. એનું બી હું કહેવા માંગીશ કે આપણે જે એલડી એન્જિનિયરિંગ છે એની અંદર પહેલા, અત્યારે તો ડીએક્ટિવેટ થઈ ગયું છે, બટ ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે હું ફર્સ્ટ યરમાં હતી ત્યારે લુસા કરીને એક ક્લબ હતું, એલડીસી યુપીએસસી સ્ટુડન્ટ એસોસિએશન. તો હું ફર્સ્ટ યરથી ત્યાં જોડાઈ હતી અને ત્યાં ક્લાસીસ એ લોકોએ સ્ટાર્ટ કર્યા હતા. લાઈક અમારા જેવા સિવિલ સર્વિસ એક્સપિરિયન્સ જે હોય
તો એમના માટે જે બેઝિક ફાઉન્ડેશન જે આપણે કહી શકાય એના માટે સ્ટાર્ટ કર્યા હતા. તો એમાં હું જોડાઈ અને પછી 1 વર્ષ રહીને એમાં નવા પોસ્ટ આવે, પોઝિશન્સ આવે. ઇટ વોઝ અ ક્લબ. તો એમાં પ્રેસિડેન્ટ આવે, વાઇસ પ્રેસિડેન્ટ આવે, સેક્રેટરી આવે, જેમ યુઝ્યુઅલી ક્લબ્સમાં હોય. તો સેકન્ડ યરની અંદર બી મને એમને વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ આપી હતી. તો ત્યારથી લઈને અત્યાર સુધી હું ઘણા બધા ક્લબ સાથે જોડાઈ અને પછી આ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન ઓપ્ટ કરવાનું મેં વિચાર્યું છે. ઓકે, તો બીજા કયા કયા ક્લબમાં તમે જોડાયા હતા? હા સર, સો બેઝિકલી મારું ફર્સ્ટ ક્લબ જે હતું, અત્યારે હું હાલ 8 to 10 ક્લબ્સ ઓફ અમદાવાદ હું એમની સાથે જોડાયેલી છું. ઓકે, કોલેજના ક્લબ છે કે કોલેજ બહારના ક્લબ છે? હા, હું થોડું સ્પેસિફાઈ કરું Okay, એના માટે. હા. લાઈક 3 થી 4 ક્લબ એવા છે જે કોલેજથી સંકળાયેલા છે અને 3 થી 4 ક્લબ એવા છે જે બહારના છે. તો એમાંથી સ્ટાર્ટિંગના ફેઝમાં જેમ મેં તમને કહ્યું, લુસા કરીને એક હતું. એના પછી હું ઇનોવેટર ક્લબમાં જોડાઈ, એઝ અ મેમ્બર જોડાઈ હતી. અને ધીમે ધીમે પછી એમાં બી નવી નવી પોઝિશન્સ આવતી જાય. તો આપ તમારા જે સિનિયર્સ છે એ બી તમારી ક્વોલિટીઝને ઓળખે. તો એ ક્વોલિટીઝને ઓળખીને મને મારા સિનિયર્સે મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ હેડની પોઝિશન આપી હતી. તો ઇટ વોઝ અ સેકન્ડ ટાઈમ ફોર મી. એન્ડ ધેન હું લિયો ક્લબમાં જોડાઈ, મીન્સ લિયો ક્લબમાં એસ્ટાબ્લિશ કર્યું. NSS યુનિટ સાથે હું ફર્સ્ટ યરથી હતી. એન્ડ ધેન હેરિટેજ માટે હેરિટેજ વોક્સ કરતા હોય છે ઓર્ગેનાઇઝ અમદાવાદની અંદર. તો એમાં પણ હું જોડાઈ. આપની ધરોહર કરીને એક NGO છે, એમાં હું જોડાઈ. ધેન એક વન વિઝન કરીને ઇનિશિયેટિવ છે, એક ગ્રુપ છે જે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે રાઇટર્સ અરેન્જ કરે છે. તો એમાં પણ હું જોડાઈ. એન્ડ ફોર કેન્સર પેશન્ટ્સ માટે બી એક NGO છે જે વર્ક કરી રહ્યું છે. તો હું ત્યાં જઈને હું મારી સેવા આપતી. એન્ડ એક સેક્શન જે રહી ગયું છે ડિસેબલ સ્પેશિયલી એબલ્ડ પીપલ્સ જે હોય, તો એમના માટે બી એક ફાઈ ઇન્ટરનેશનલ કરીને ઓર્ગેનાઇઝેશન છે. તો એમાં પણ હું 1 વર્ષ જેવું જોડાઈ હતી. 1 વર્ષ જોડાયા. હા, યસ. તો તમે 11th-12thમાં કોઈ આવા ક્લબમાં, સ્કૂલમાં જોડાયા હતા? 11th-12thમાં સ્કૂલમાં તો નહોતી જોડાઈ, બટ મારા જે ડેડી છે એ આવી રીતે NGOs સાથે વર્ક કરતા હતા. તો આપણે સેવા સેતુ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ થતા હોય છે ગામડાઓમાં. પછી પદયાત્રીઓ જે પગપાળા સંઘ જતા હોય, તો એમના માટે બી એક આપણે ઓર્ગેનાઇઝ કરતા હોય છે. તો ત્યાં જઈને પણ હું ડેડી સાથે એમ જ જતી અને પછી જોતી કે ડેડી શું કરે છે. તો કહેવાય ને કે તમારામાં જે બીજ હોય કાં તો જે ફેક્ટર્સ હોય એ તમારા પેરેન્ટ્સમાંથી બી આવતા હોય છે. તો આઈ થિંક આઈ એમ ઇન્ફ્લુઅન્સ ફોર સોશિયલ સર્વિસ બાય માય ડેડી એસ્પેશિયલી. right. અને કોલેજની અંદર તમે ક્લબમાં જોડાયા હશો. યસ ફર્સ્ટ સર. યરથી કેટલા ક્લબમાં જોડાયા હતા તમે? ફર્સ્ટ યરથી તો સર 2 થી 3 ક્લબમાં જોડાઈ હતી, પણ જેમ જેમ ચોથું વર્ષ આવતું ગયું એમ ક્લબ્સની સાઇઝ પણ અને વોલ્યુમ પણ વધતું તો ગયું. જેમ જેમ ક્લબ્સ વધતા જાય તો LD કોલેજની અંદર તો બધું સ્ટ્રિક્ટ છે, ગવર્નમેન્ટ હા, છે. હા, હા, તો યસ, તમારે યસ. કોલેજ ભણવામાં પણ ક્યાંક ડિસ્ટર્બ થતું હશે. યસ, તો યસ, આવું કોઈ સર. ડિસ્ટર્બનો ફેઝ આવેલો કોઈ સેમિસ્ટરમાં? હા, ઓલમોસ્ટ થોડા કારણ કે જેમ જેમ તમે ક્લબ સાથે ઇન્ટિગ્રેટ થતા જાઓ ને, તો ત્યારે કંઈક આવી જાય પ્રોબ્લેમ્સ. જ્યારે અમારું 7th સેમની એક્ઝામ હતી, ત્યારે ML કરીને સબ્જેક્ટ આવતો. તો આપણી જ્યારે એક્ઝામ્સ ચાલતી હોય ત્યારે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સની બી એક્ઝામ્સ પેરેલલમાં ચાલતી હોય. તો અમારા જે ગ્રુપ્સ છે પર્ટિક્યુલરલી, તો એની અંદર બી આવતા હતા કે આજે આ એક્ઝામ છે, અહીંયા જવાનું છે તમારે અને ત્યાં જઈને તમારે પેપર્સ લખવાના છે. ત્યારે મારી બી એક્ઝામ હતી અને એમની બી એક્ઝામ હતી. તો મને છે ને આમ જવું બહુ જ ગમે. અગર કોઈ મને એમ કહે કે યુ હેવ ટુ પ્રાયોરિટાઇઝ સમથિંગ, સો આઈ વિલ પ્રાયોરિટાઇઝ ધેટ થિંગ ફર્સ્ટ, નોટ માય કોલેજ એક્ઝામ્સ. આઈ વોઝ સો મચ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધેટ સોશિયલ સર્વિસીસ. આઈ પરફેક્ટલી રિમેમ્બર 7th સેમ હતો અને એક દિવસ સેટરડે આઈ થિંક આઈ વોઝ હેવિંગ માય એક્ઝામ અને મંડે આમની એક્ઝામ હતી બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સની. અને બેક ટુ બેક એક્ઝામ્સ આપણે એન્જિનિયરિંગમાં ચાલતી રહેતી હોય છે. તો મંડે હું એ એક્ઝામ આપવા ગઈ, પછી ટ્યુઝડે અમારો એક હેરિટેજ વોક ઓર્ગેનાઇઝ કરેલો હતો. એમાં પણ હું હોસ્ટ તરીકે જતી હતી. તો એ પણ મારે મેનેજ કરવાનું હતું અને પ્લસ આ બી. તો ઇટ વોઝ કહેવાય ને કે થોડું મેનેજ નહોતું થતું, બટ વિથ ગોડ્સ બ્લેસિંગ અને એક એનર્જી જે પાછળ યુનિવર્સથી બી આવતી હોય છે કે તમને મેનેજ થઈ જતું હોય છે. સો ઇટ વોઝ લાઈક ધેટ. તો ક્યારે એવું થયું કે કોલેજ લાઈફમાં એટીકેટી આવી ગઈ હોય? હા, એકચ્યુઅલી ઇટ વોઝ ધેર. ફર્સ્ટ સેમિસ્ટર હતું ત્યારે કોવિડ ફેઝ હતો, ઓલમોસ્ટ કોવિડ ફેઝ હતો. તો ફર્સ્ટ સેમિસ્ટર આપણે નવા કોલેજમાં આવ્યા હોઈએ અને કેટલું મસ્ત એટમોસ્ફિયર હોય અને વી આર ન્યૂ ફોર ધ કોલેજ લાઈફ એન્ટાયરલી. તો ફર્સ્ટ ટાઈમ હતું અને એટલું આમ મેં સિરિયસલી નહોતું લીધું, ટુ બી વેરી ફ્રેન્ક.
આમ જેમ આપણે 12th માં એટલું સિરિયસલી ભણતા હોય તો ના લીધું હોય. તો ફર્સ્ટ યરની અંદર મારે 2 KT આવી હતી. આઈ રિમેમ્બર ફોર ધ BE એન્ડ અનધર વોઝ અ સબ્જેક્ટ. તો એમાં KT આવી હતી એન્ડ આઈ વોઝ ટોટલી ડિસ્ટર્બ્ડ કે હજી તો ફર્સ્ટ સેમ છે અને આવી રીતે આવ્યું છે. હાઉ અબાઉટ માય એન્જિનિયરિંગ લાઈફ, કઈ રીતે આગળ વધશે, અને હજી તો 4 years છે અને આનાથી પણ ટફ વસ્તુ આવવાની છે. તો હાઉ ઇટ વિલ ગો. પણ ત્યારે આઈ કોલ્ડ અપોન માય ફ્રેન્ડ્સ એન્ડ ધેન માય ફ્રેન્ડ્સ મોટિવેટેડ મી, દે હેલ્પ્ડ મી એન્ડ આઈ ટુક ધ કોર્સ ઓફ પ્રિયેશ્વર વિદ્યાપીઠ ઓલ્સો. તો ત્યાંથી પણ મને ઘણી એવી હેલ્પ મળી અને પછી ધીરે ધીરે કેટીસ ક્લિયર થઈ ગઈ. લાઈક એના પછી મારી એકઈ નથી આવી. યસ, ફર્સ્ટ સેમમાં હતી, પછી આઈ બીકેમ વેરી સિરિયસ ફોર ધેટ. યસ. તો કોલેજની લાઈફની અંદર આ તમારું સ્ટાર્ટ થતું હોય, તમે આવી રીતે ક્લબ્સમાં જોડાયા હોય, તો એવું થાય કે ઘણી વખત મિડ સેમ આવતી હોય કે વાઇવા આવતા હોય તો ટીચર તો જોવે કે આ તો દિશા છે કે ભાઈ એ તો ક્લબ્સમાં જોડાય છે, તો વાંધો નહીં, એના વાઇવા નથી લેવા, એને માર્ક્સ આપી દો. આવું બનતું કે કોલેજના ટીચરો, કેમ કે હું જ્યારે પ્રોફેસર હતો ત્યારે હું જોતો કે ભાઈ કોઈ, હું બી કોલેજની અંદર પ્રાઇવેટ કોલેજમાં પ્રોફેસર રહી છું, કોઈ સ્ટુડન્ટ સારું કામ કોઈ બીજી જગ્યાએ જોડાયેલો છે, અથવા તો અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમે કોઈ આવી એક્ટિવિટીમાં જોડાતા તો અમારા પ્રોફેસર આપી દેતા કે બેટા કઈ વાંધો નહીં, તું કોલેજના વાઇવા આપવા ના આવતો, એક્સટર્નલ વાઇવામાં આવજે અને બધું પૂરું કરીને આવજે. તો આવો તમને બેનિફિટ કોલેજ તરફથી મળતો ક્યારે? હા, એટલે કાઇન્ડ ઓફ બેનિફિટ કહી શકાય, કાં તો પછી કોઓપરેટિવનેસ જે હોય. ઇસી ડિપાર્ટમેન્ટની અંદર LD કોલેજમાં પર્ટિક્યુલરલી જે પ્રોફેસર્સ છે દે આર વેરી કોઓપરેટિવ. અને પ્લસ જે અમારા પ્રોફેસર્સ જે રીતે અમને ભણાવી રહ્યા છે અને પ્લસ જ્યારે પણ એક્ઝામ્સ ને એ બધું નજીક આવે છે ત્યારે પણ સ્ટુડન્ટ્સના કન્વિનિયન્ટ લેવલ ઉપર એ લોકો એક્ઝામ્સ કન્ડક્ટ કરી લેતા હોય છે. લાઈક આપણે નેશનલ લેવલ ઉપર રિપ્રેઝન્ટ કરવાનું, સ્પોર્ટ્સમાં તો બહુ જ એવું ફ્રિકવન્ટલી રહેતું હોય છે. તો પૂરી કોલેજ તરફથી અને ડિપાર્ટમેન્ટ તરફથી પણ એટલો જ સપોર્ટ મળ્યો કે જે પણ તમે કરી રહ્યા છો એ કરો, વાંધો નહીં, આપણે નેક્સ્ટ ડે કે પછી નેક્સ્ટ વીક તમારું શેડ્યુલ કરી લઈએ. તો લોકો કહેતા હોય છે કે ગવર્મેન્ટ કોલેજની અંદર તો ટીચર્સ બહુ હેરાન કરે. એ હોય છે, ઇટ ઇઝ ધેર, બટ આઈ વોઝ બ્લેસ્ડ, ટચવુડ, કે ઈસી ડિપાર્ટમેન્ટની અંદર તો એવું નથી જ પર્ટિક્યુલરલી. તો ક્યારે એવું બન્યું છે 4 વર્ષમાં કે કોઈ ટીચરે તમને ધમકાઈ નાખ્યા હોય બરાબર? I don't know he or she is watching me, but એવું થયું છે એન્ડ હું પણ એ વખતે લાઈક બહુ જ તૂટી ગઈ હતી અને અંદરથી બ્રેક થઈ ગઈ હતી. ઓ માય ગોડ, હવે મારે આ બધું મૂકી દેવું પડશે. એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, હા, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જેટલી પણ છે બધી મૂકી દેવી પડશે અને આઈ હેવ ટુ ફોકસ ઓન એન્જિનિયરિંગ ઓનલી. તો એવું થયું હતું, બટ ત્યાં પછી મારા કોલેજ ફ્રેન્ડ્સ જે છે, કોલેજનું ગ્રુપ છે, એમનો રોલ આવે છે કે એમને જ્યારે મારી એક્ટિવિટીઝ થતી હતી અને એક્ઝામ નજીક આવતી હતી તો એમના નોટ્સ જે હતા એ નોટ્સે મને બહુ જ હેલ્પ કરી અને ત્યારે બી એ લોકો મને શીખવાડતા હતા કે આ ટોપિક્સ છે. આપણે એન્જિનિયરિંગમાં ટુ બી વેરી ફ્રેન્ક એક ટોપિક જે હોય તમને ખબર હોય કે આ આવવાના છે, લાઈક યુ કેન પ્રિડિક્ટ. તો એ બધા ટોપિક્સ મને શીખવાડતા હતા અને એમના તરફથી ઘણો સપોર્ટ મળ્યો. તો એવું થાય કે તમારું ગ્રુપ તમને ભણાવતું હતું તો પછી એમના વધારે માર્ક્સ આવતા હોય, તમારા ઓછા માર્ક્સ આવતા, તમને ક્યારે એવું ના થાય કે આ બધા તો મારા કરતા આગળ નીકળી જશે જીવનની અંદર? યસ, યસ. એઝ અ હ્યુમન, ચલો મને ક્યારેક વિચાર આવતો, આપણો ગમે તેટલો ખાસ ફ્રેન્ડ હોય કોલેજની અંદર, એના આપણા કરતા વધારે માર્ક્સ આવતા હોય, આપણને ક્યારેક એવું થાય કે ભાઈ પ્લેસમેન્ટમાં એનો નંબર લાગી જશે કાં તો એ વધારે આગળ નહીં, તો આવા વિચારો ક્યારે મગજમાં આવે? હા સર, એટલે ચાઇલ્ડહુડથી જે છે ને મારો ગોલ એન્જિનિયરિંગ કરતાં સોશિયલ સર્વિસીસ માટે સિવિલ સર્વિસીસ ઓપ્ટ કરવાનો રહ્યો હતો. બટ એઝ વી ઓલ નો કે સિવિલ સર્વિસીસ માટે બી ગ્રેજ્યુએશન ઇટ ઇઝ નેસેસરી. તો ફોર ગ્રેજ્યુએશન આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ એન્ડ પર્ટિક્યુલરલી EC. તો ECમાં ગયા પછી માય ગોલ વોઝ નેવર અ પ્લેસમેન્ટ. કોઈ વખતે મેં એવું વિચાર્યું નથી કે મારા એટલા SPA આવશે તો મારું પ્લેસમેન્ટ આટલું જ હશે. તો ટોકિંગ અબાઉટ કે તમને એવું ફીલ થાય કે રિલેટિવ ડેપ્રિવેશન આવે તમારી અંદર, ઇલિનેશન ફીલ થાય તમને, તો એવું નહોતું મારા કેસમાં. બિકોઝ મારો ગોલ એક જ હતો કે આ 4 વર્ષ જે છે એને ફૂલ્લી મારે જીવવા છે. જેટલા પણ ઓપોર્ચ્યુનિટીઝ મને જેટલી બી નેશનલ લેવલની મળી છે, ઇન્ટરનેશનલ લેવલની મળી છે, એને બધીને એક્સપ્લોર કરવા છે. અને પ્લસ જેટલી પણ સોશિયલ સર્વિસીસ જે મારી ફિલ્ડ પાછળથી જવાનું છે એ ગ્રાઉન્ડને હું અત્યારે જ જોઈ લેવા માંગુ છું. સો એની માટે મેં ઓકે, અમે એક વખત LDમાં અમે આઈ થિંક 2 વખત ઇવેન્ટમાં આવ્યા છે, લક્ષ્ય ઇવેન્ટ તમારી. યસ, લક્ષ્ય ત્યાં ઇવેન્ટ. સ્ટોલમાં તમે ફૂડનો સ્ટોલ્સ બી નાખતા હતા, તો એ પાછું કઈ તમારી નવું કઈ ક્લબ છે કે એ નવો ઇન્ટરેસ્ટ છે કે એ શું છે પાછું? હા, એની વિશે વાત કરું તો લક્ષ્ય એક ઇવેન્ટ થતી હોય છે, અત્યારે લાઈક નથી થતી, બટ વે બેક 1 to 2 years બેક
એ લક્ષ્ય ઇવેન્ટ થઈ હતી એન્ડ એની અંદર જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ આવે એમના માટે ફૂડ સ્ટોલ્સ નાખવામાં આવે. લાઈક તમે કોઈ પણ આપણે ફેસ્ટ ને બધું થતું હોય તો ત્યાં ફૂડ સ્ટોલ્સ હોય, તો ત્યાં તો એ લોકો બહારથી બધાને બોલાવતા હોય. બટ એન્જિનિયરિંગની અંદર અમારામાં જે સ્કિલ્સ છે, જે ફૂડની સ્કિલ્સ છે કે શેફની સ્કિલ્સ છે, એ બધા માટે એક વોક્સ પોપ્યુલી ક્લબ કરીને છે, તો એ લોકો ઓર્ગેનાઇઝ કરતા ફૂડ ફેસ્ટ, અને એની અંદર બી અમે લોકોએ બી પાર્ટિસિપેટ કર્યું હતું. એન્ડ આઈ થિંક સર હેઝ ઓલ્સો વિઝિટેડ આર સ્ટોલ. તો ત્યાં કેટલા દિવસનો ફંક્શન હોય તમારું લક્ષ્ય? હા, લક્ષ્ય 2 to 3 days ઇઝ ફંક્શન. તો સ્ટુડન્ટ્સ આવતા હોય ત્યાં? હા, ઇટ વોઝ ફૂટફોલ એનો સારો એવો રહેતો હોય છે અને 2 to 3,000 પીપલ્સનું વિઝિટ રહેતું. તો સારું એવું 50-60,000 70,000 1 લાખ ના સર, એટલું નહોતું એકચ્યુઅલી. લાઈક અમે અર્ન કર્યું હતું, પ્રોફિટમાં હતું, બટ જે રીતે અમે લોકોએ બનાવ્યું છે, જે અમે ફટાફટ કરીને લીંબુ બી અંદર નાખી દીધું હતું એકાદમાં, અમે શેક્સ બનાવ્યા હતા અને ઇટ વોઝ ઓલ. બહુ બધા સ્ટુડન્ટ્સ ખાવા માટે આવતા હોય. હા, યસ. હવે તમે એઝ અ ગર્લ છો, તો કહેવાય છે કે નારી શક્તિ છે, પુરુષ સહન શક્તિ છે. તો નારી શક્તિ માટે ના તમે એટલે આ બહુ વર્ષોનો ડાયલોગ છે મિત્રો, જે મારા દિમાગમાં હોય છે કે ભાઈ નારી શક્તિ છે તો પુરુષ સહન શક્તિ છે, પણ હું માનું છું, અમારે એઝ અ ટીચર હું બહુ જ માનું છું, એઝ અ ટીચર ગર્લ્સની રિસ્પેક્ટ જ્યારે થતી હોય ને ત્યારે અમે અમારા ક્લાસમાં બહુ સ્ટ્રિક્ટ નિયમો બનાવેલા છે કે ભાઈ ગર્લ્સના કેસમાં અમે કઈ નહીં ચલાવીએ. તો એમણે પણ ગર્લ્સ માટે કામ કર્યું છે, તો તમે લેટેસ્ટમાં કોઈ નારી શક્તિના કોઈ ફંક્શનમાં જોડાયા હોય, કોઈ એવા ક્લબમાં જોડાયા હોય? યસ સર. સો ઇનિશિયલી અમે લોકો પહેલા અમારા NSS યુનિટ થકી પેડ ડ્રાઈવ્સ કરતા હતા, મેન્સ્ટ્રુઅલ પેડ ડ્રાઈવ્સ. તો એની અંદર અમે લોકો ગામડામાં જઈને સેનિટરી પેડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એન્ડ હજી મને યાદ છે કે ઇટ વોઝ કાલીગામ અહીંયા રાણીપ સાઈડ એક ગામ છે, ત્યાં NSS વોલેન્ટિયર્સને લાઈક હેલ્પ માટે બોલાવતા હોય, તો હું ત્યાં ગઈ હતી એન્ડ ત્યાં પેડ ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું હતું. એક લાયન્સ ઓર્ગેનાઇઝેશન ત્યાં આવ્યું હતું અને એમને મેડિકલ કેમ્પ્સ બી કર્યા હતા, ત્યાં મેડિકલ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો હતો એન્ડ પ્લસ પેડ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ ફોર ફિમેલ્સ. તો ત્યારથી મને આમ એવું થયું કે આઈ શુડ વર્ક ફોર ધેમ. એ જે સેટિસ્ફેક્શન એમને જોઈને મને મળ્યું કે હાઉ દે વર હેપી, તો ત્યારથી મને એમ થયું કે આઈ શુડ ઓલ્સો વર્ક ફોર ધેમ. એન્ડ પછી હું પણ મારા લેવલે ઓર્ગેનાઇઝ કરતી ગઈ અને રિસેન્ટ વોઝ સ્પેશિયલ કેમ્પ એવી એક NSS યુનિટનું એક ફંક્શન મીન્સ ઇવેન્ટ છે, જેની અંદર 7 દિવસ તમારે ગામડામાં રહેવાનું છે. ત્યાં રહીને પછી ત્યાંના જેટલા પણ લોકો છે એમને મળવાનું છે, એમની જે પ્રોબ્લેમ્સ છે એને સમજવાનું છે, અને ક્યાંક તમને ખોટ લાગે તો યુ કેન રિકમેન્ડ ઇટ ટુ ધ ગવર્મેન્ટ. સો એ અમે 7 દિવસ રહ્યા હતા એન્ડ ઇટ વોઝ, જ્યારથી હું કોલેજમાં આવી હતી ત્યારથી સ્પેશિયલ કેમ્પ ઇઝ વેરી ફિનોમિનલ ઇવેન્ટ. સો ત્યારથી આઈ વોઝ ડ્રીમિંગ કે હું કોઓર્ડિનેટર બનું સ્પેશિયલ કેમ્પની. કોઓર્ડિનેટર ઇઝ અ વેરી બિગ પોસ્ટ ફોર ધ સ્પેશિયલ કેમ્પ. તો ત્યારે પછી અમારા 3rd કે 4th યરમાં જ આ થયું હતું સ્પેશિયલ કેમ્પ એન્ડ આઈ વોઝ ધ કોઓર્ડિનેટર. એન્ડ અમે લોકોએ ત્યાં ગર્લ્સ માટે સ્પેશિયલી અમે લોકો ડિફેન્સ ટ્રેનિંગના રાખ્યા હતા, કેમ્પ્સ રાખ્યો હતો, પ્લસ સેનિટરી ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ એન્ડ જે બ્રેસ્ટ ચેક, જે અત્યારે સર્વાઇકલ કેન્સર માટે ચેકઅપ્સ જે રહેતા હોય છે એ પણ અમે લોકોએ ફ્રી ઓફ કોસ્ટ ત્યાં ફિમેલ્સ માટે રાખ્યા. કે નારી શક્તિ સવાલ આવ્યો છે, યસ. તો તમને લાગે છે કે આ વર્ડ પ્રોપર છે નારી શક્તિ? હું એવું માનું છું કે નારી શક્તિ વર્ડ કહીને આપણે નારીને ઓલરેડી નીચે પાડીએ છીએ. યસ. તો આ વર્ડમાં કંઈક નવો ચેન્જ હોવો જોઈએ. સો પર્ટિક્યુલરલી કેન્સલ તો ના કરવો જોઈએ. નારી શક્તિ જે કીધું છે, નારી એ જ પોતાનામાં એક શક્તિ છે. અરે નારી પોતે શક્તિ જ છે જ, હું એ જ માનું છું. યસ. તો આપણે એના માટેના કેમ્પ શું કરવા રાખીએ છીએ કે નારી શક્તિ માટેનો કેમ્પ? ધારો કે માની લો કે હું પોતે ફર્સ્ટ નંબર પર કોઈ જગ્યાએ છું, તો હું ફર્સ્ટ નંબર પર આવવા માટે શું કરવા પ્રયત્ન કરું? તો મારું એવું માનવું છે, મારું પર્ટિક્યુલર, મારું બીજાને વિચાર શું છે નથી કે ભાઈ નારી શક્તિ માટે લોકો કામ કરી રહ્યા છે, પણ ઓલરેડી નારી એક શક્તિ છે. એઝ અ ગર્લ જે વસ્તુ કરી શકે છે એ કદાચ કોઈ બોય નહીં કરી શકે, મમ્મી જે વસ્તુ કરી શકે છે પપ્પા ક્યારેય નહીં કરી શકે, બરાબર? અને દરેક સ્ટુડન્ટના કેસમાં એવું છે, મેં છોકરાઓના કેસમાં જોયું છે કે ભાઈ મમ્મી પ્રત્યે થોડો પ્રેમ વધારે હોય પપ્પા કરતા, અને માતા, હું તો અત્યારે આ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છું કે ભાઈ મમ્મી પોતાના બાળકને 9 મહિના પોતાના પેટમાં રાખે, દરેક કામ કરે, આટલા બધા તકલીફો સહન કરે, ત્યારે કોઈ દિવસ એક દિવસ આવીને એવું ના કે ભાઈ મને તકલીફ છે, બરાબર? અમુક વસ્તુઓ તો પોતે કહે નહીં. અમુક વખત એવું બી બનતું હોય છે કે ભાઈ ઘરમાં 2 રોટલી બની હોય, છોકરાને ભૂખ લાગી હોય તો એ કહી દેશે કે મને ભૂખ લાગી નથી, તું ખાઈ લે, બરાબર? જ્યારે આપણે એ વસ્તુ છોડતાય નથી હોતા. તો તમારું આમાં તમે ઘણા ટાઈમથી આ વસ્તુ માટે કામ કરી રહ્યા છો, અને મને એવું બી લાગે છે કે તમે ફ્યુચરમાં હજી નારી શક્તિ તો વર્ડ હું નહીં બોલું, વુમન એમ્પાવરમેન્ટ માટે તમે કામ કરશો. તો તમને શું લાગે છે કે આ વર્ડમાં ચેન્જ થવો જોઈએ
જોઈએ. અને આમાં તમે કેટલા લૂ ફોલ જોયા છે ભાઈ, Okay. નારી શક્તિ માટે આટલી જગ્યાએ હજી કામ નથી થઈ રહ્યું. હમ, અમુક એવા બી જગ્યાઓ છે કે જ્યાં આ બધી વસ્તુઓ માટે હજી કામ નથી થઈ રહ્યું, અને હમ. એક દિશાથી આ કામ થવાનું બી નથી. હા હા એના માટે તમને બી ખબર છે કે ઘણા બધા દિશાની જરૂર પડશે, એઝ અ બોય બી હોય કે એઝ અ ગર્લ. તો હવે તમારું આના માટે શું માનવું? તો પર્ટિક્યુલરલી સર આપણે વાત કરવા જઈએ તો અર્બન ઇન્ડિયામાં જે આપણે જોઈ રહ્યા સિટીઝ અને સ્ટેટ, તો એની અંદર નથી જરૂર પર્ટિક્યુલરલી right. કે ત્યાં તમે જોઈ શકો છો કે શી ઇઝ ઓલરેડી એમ્પાવર્ડ, શી ઇઝ વર્કિંગ ઇન ધ બિઝનેસ એન્ડ પ્લસ શી ઇઝ મેનેજિંગ ઓલ ધ હાઉસ હોલ્ડ કોર્સ. તો આને એક ટર્મ આપવામાં આવે છે ડબલ બર્ડન કરીને, કે એ ઓફિસનું બી મેનેજ કરી રહ્યા છે અને પ્લસ ઘરનું બી બધું જ મેનેજ કરી રહ્યા છે, અને એ બી પરફેક્ટલી મેનેજ કરી રહ્યા છે. બટ તમે ગામડામાં જોવા જાઓ તો ધીસ ઇઝ નોટ પ્રિવેલન્ટ રાઇટ નાઉ. લાઈક અમે લોકો જેટલા પણ વિઝિટ્સ કર્યા છે ગામડાના, એન્ડ પ્લસ વિલેજ વિઝિટ્સ, એન્ડ એમની સાથે ઇન્ટરેક્શન બી અમે લોકોએ ઘણી વખત કર્યું છે. હું હમણાં જ મધુ ડેરીની વિઝિટ કરવા ગઈ હતી. તો મેં એમની સાથે પૂછ્યું હતું કે તમે ક્યાંથી આવો છો? તો એમને કહ્યું હતું કે 7 થી 8 કિલોમીટર દૂરથી અમે ગામમાંથી અહીંયા કામ કરવા આવી રહ્યા છે. એમને પૂછ્યું તમને તકલીફ નથી પડતી એમ, પણ એમને કીધું કે અમારા હસબન્ડ્સનો એટલો સપોર્ટ છે. તો કોઈક જગ્યાએ એવું છે કે હસબન્ડ સપોર્ટ કરી રહ્યા છે, બટ ધેર આર સ્ટીલ સમ પ્લેસીસ કે જ્યાં ઓર્થોડોક્સ મેન્ટાલિટી હજી બી પ્રિવેલન્ટ છે. સો એ ઓર્થોડોક્સ મેન્ટાલિટીને થોડી રિડ્યુસ કરવા, પ્લસ એમના પણ જેટલી પણ એમની સ્કિલ્સ છે, લાઈક એમને હેન્ડીક્રાફ્ટ સારું બનાવતા આવડતું હોય, પછી બ્યુટી પાર્લરના કોર્સીસ છે જેની અંદર એ લોકો એક્સેલ કરી શકે છે અને નેશનલ લેવલ ઉપર એક્સેલ કરી શકે છે. એન્ડ પ્લસ મહેંદીના જે પ્રોગ્રામ્સ હોય એ બી છે અત્યારે તો, પ્લસ જેટલી પણ ઇનોવેશન્સ થાય છે ઇટ ઇઝ ફોર અ કોઝ. તો આપણે ઇકો ફ્રેન્ડલી ઇનિશિયેટિવ્સ જોતા હોઈએ છીએ, જેની અંદર ટોટ બેગ્સ જે છે, હવે આપણે પ્લાસ્ટિક બેગ્સ રિડ્યુસ કરી દઈએ છીએ, અને ટોટ બેગ્સ ફોર પર્ટિક્યુલરલી ક્લોથ, તો એ પણ જ્યારે બનતા હોય છે તો એમાં પણ ફિમેલ્સનું એમ્પાવરમેન્ટ વધારે જરૂરી છે. સો આ બધા ફેક્ટર્સ છે કે આ બધા એરિયાઝ છે જ્યાં આપણે વર્ક કરવાની હજુ પણ જરૂર છે, અને એમને ઓપોર્ચ્યુનિટીઝ આપવાની જરૂર છે. ઘણી બધી જગ્યાએ હજી ગવર્મેન્ટ કદાચ પહોંચી નથી નથી અથવા શકતી. ઘણાના એવા વર્ક છે જે હજી માર્કેટમાં આવ્યા નહીં હોય, લોકો સુધી એ પહોંચ્યા નહીં હોય. પ્લસ હજી એક મારો સવાલ છે કે જેટલા પણ સર્કલ્સ છે, જેટલા પણ સિગ્નલ્સ છે, ત્યાં હું જોતો હોઉં છું, મારી ગાડી ઊભી રહે સિગ્નલ આગળ, એક બેન આવશે, હાથમાં નાનું છોકરું હશે અને પૈસા માંગતા હશે. તો આ શું યોગ્ય છે કે યોગ્ય નથી? તો સર આની માટે એવું કહેવા માંગીશ કે જેટલા પણ લોકો જે રીતે આપણે સિગ્નલ્સ પર એમ જોતા હોઈએ છીએ, એમને અત્યારે જે ગવર્મેન્ટ સ્કીમ્સ છે એની વિશે ખબર નથી. લાઈક ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ અત્યારે આવી ગઈ છે, પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો યુથ એમ્પાવરમેન્ટ માટે, પ્લસ મનરેગા જેવી જે સ્કીમ છે એનરેગા, જેની અંદર તમને 100 ડેઝનું પણ સ્કિલ ડેવલપમેન્ટ માટે મળી રહ્યું છે. તો એ બધા એનું જે કહેવાય ને અવેરનેસ, એ અવેરનેસ એટલી પ્રિવેલન્ટ નથી, એના લીધે તમને આ જોવા મળી શકે છે સિગ્નલ્સ ઉપર. સો એમની જવાબદારી એમને પોતાને જ લેવાની છે, અને એમના છોકરાઓ જે એમની સાથે તમે છોકરાઓ બી જોતા હશો, તો એમની પણ જવાબદારી એમને લેવાની છે. સો આ જે સ્કીમ્સ છે એનું ક્યાંક ને ક્યાંક અવેરનેસ વધે તો આ તમને રિડ્યુસ થતું દેખાશે. હવે એલડી કોલેજ છે, ઘણી બધી ગુજરાતની ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજ છે, એમાં ઘણી બધી ગર્લ્સ છે. અમુક વખત ગર્લ્સને ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે. એ ગર્લ્સ એઝ અ ટીચરને ના પણ કહી શકે, એમના પેરેન્ટ્સને કહે, પણ માની લો કે કોલેજ ટાઈમમાં કોઈ પ્રોબ્લેમ્સ ગર્લ્સને ફેસ કરવી છે, અથવા કોઈક એવું મેજર ઇન્સિડન્ટ બની ગયો છે કોલેજની અંદર કે કોલેજની બહાર ક્યારેક, એમના પેરેન્ટ્સને નથી કહી શકતી, અથવા એવું છે કે કદાચ કોઈને નથી કહી શકતી, તો એ ટાઈમમાં એઝ અ ગર્લ એને એવા તો શું વિચારો કરીને પોતાના માઇન્ડને સ્ટ્રોંગ કરવું જોઈએ કે જે એને એ ટાઈમમાં આવતા બીજા નેગેટિવ વિચારોથી બચાવી શકે? આ સવાલ હું એટલે પૂછી રહ્યો છું કે આ પોડકાસ્ટ ઘણી બધી ગર્લ્સ હોતી, અને કદાચ એમનો આવો સવાલ હશે જે કદાચ આ એકાદ કલાકના કન્વર્ઝેશનમાં એનો સવાલ શોધતી હશે, અને આવા સવાલમાં કદાચ ઘણા ગર્લ્સ અત્યારે હશે બી ખરું આ ફેઝની અંદર, પણ ઘણાને એવું બી બન્યું કે હું કોઈને કહીશો, કહેવાય ને કે મારી પેલી કહેવાય ને પપ્પાએ બનાવેલી જે રેપ્યુટેશન છે એનું શું, તો એ ગર્લ્સ માટે તમે શું કહેવા માંગશો કે એને એ ટાઈમને કેવી રીતે, કેમ કે સમય ગમે તે હશે જતો રહેવાનો છે, એ કઈ સમય રોકાઈ નથી રહેવાનો, પણ એ ટાઈમને માઇન્ડને સ્ટ્રોંગ રાખીને માઇન્ડને સમજાવવું કે ભાઈ આ સમય પણ જતો રહેશે, બહુ વિચારવાની જરૂર નથી, તો એઝ અ ગર્લ શું વિચારવું જોઈએ? ઓકે, પર્ટિક્યુલરલી વાત કરું જ્યારે પણ આ પ્રોબ્લેમ્સ આવતા હોય છે કોલેજ લાઈફની અંદર, તેમાં વુમન ડેવલપમેન્ટ સેલ કરીને હોય છે, WDC કરીને. તો એની અંદર બી આઈ વોઝ અ સ્ટુડન્ટ મેમ્બર ઓવર ધેર. તો 4 વર્ષની અંદર મેં આવા કોઈ પ્રોબ્લેમ્સ નથી જોયા, બિકોઝ હવે કોલેજીસ પણ એટલું સ્ટ્રિક્ટ થઈ ગઈ છે અને એવા રેગ્યુલેશન્સ લાવી દીધા છે જેનાથી આ પ્રોબ્લેમ્સ એમને ના થાય. બટ જ્યારે પણ આ પ્રોબ્લેમ્સ આવે છે એમની લાઈફમાં, તો હું એ જ કહેવા માંગીશ કે કોઈ પણ પ્રોબ્લેમ પર્ટિક્યુલરલી ગર્લ્સ માટે નહીં, બોય હોય કે ગર્લ, કોઈ પણ પ્રોબ્લેમ છે એ
આ જીવનમાં છે બટ આ જીવન નથી. રાઈટ. ઇટ્સ નોટ અ લાઈફ લોંગ. તો જ્યારે પણ આવે છે કામ યોર માઇન્ડ, એના કયા કયા પોસિબિલિટીઝ છે, એના સોલ્યુશન્સ કયા છે એ તમે ઇન્ટિગ્રેટ કરો, એને જુઓ, એને એનાલાઇઝ કરો અને પછી એની ઉપર સ્ટેપ્સ લો. ટોકિંગ અબાઉટ કે તમારા ફાધરની ઇમ્પ્રેશન શું હશે અને એ કહેવાય ને કે ક્યાં કહેંગે લોગ સબસે બડા રોગ, તો એની વિશે તમે ના વિચારો. યુ હેવ ટુ સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ. જ્યારે કોઈ જ નહીં હોય ને તમે તમારા પગ પર ઊભા થશો ને ત્યારે રિયલ એમ્પાવરમેન્ટ થયું છે એમ કહેવાશે. ઓકે, તો તમારી લાઈફમાં આવો કોઈ ઇન્સિડન્ટ બન્યો છે કે જ્યારે આખી દુનિયા તમારી સામે હોય અને તમે એક સાઈડ ઊભા હોય ઓકે. અને ત્યારે તમારે ડિસિઝન લેવાનો હોય કે આ દુનિયા કહે છે એ કરું કે મગજ કહે છે એ કરું કે દિલ કહે છે એ કરું? ઓકે. આવો ઇન્સિડન્ટ તમારી લાઈફમાં ક્યારે થયો છે કે જ્યારે કદાચ એવું બી બને પેરેન્ટ્સ એ સામેની ભીડમાં ઊભા હોય, તમારી સામે ફેસ કરીને ઊભા હોય? કેમ કે જ્યારે કુરુક્ષેત્રમાં પૂછવામાં આવ્યો તો કે સામે ઊભા છે ભગવાન કૃષ્ણ, આ તો બધા આપણા છે, તો ભગવાન એને જ સમજાવ્યું હતું કે આપણા છે તો સામે કેમ છે, अपने है तो सामने क्यों है? તો આવું ક્યારે કોઈ ફેસ તમારી લાઈફમાં આવ્યો છે? ઓકે. સો જ્યારે મારે લિયો ક્લબ એસ્ટાબ્લિશ કરવાનું હતું, ઇટ વોઝ ઓલ ઓફ ન્યૂ ક્લબ. એસ્ટાબ્લિશ મતલબ ઝીરો થી ઊભું કરવાનું? હા, ઝીરોથી ઊભું કર્યું છે. યસ. મને મારા એક સરનો, ગિરવાન સરનો કોલ આવ્યો હતો એકવાર કે એમને મારી એક્ટિવિટીઝ જોઈએ હતી. આ સ્પેશિયલ કેમ્પ પછીનું છે. સ્પેશિયલ કેમ્પની અંદર આપણે લાયન્સ ક્લબને ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ અને લાયન્સ ક્લબ આપણને ઘણી બધી હેલ્પ કરતું હોય છે મેડિકલ કેમ્પ્સ ઓર્ગેનાઇઝ કરવામાં. તો ત્યાં મને એમને આમ દોડતા જોઈ, કેટલું બધું દોડ કરે છે, આટલું બધું આમ મેનેજ કરી રહી છે. અને આવી જે ક્વોલિટી છે અત્યારના યુથમાં નથી દેખાતી હોતી યુઝ્યુઅલી. તો એમને મારામાં ક્વોલિટી જોઈ અને પછી મને એક દિવસ મેસેજ અને કોલ કરીને કીધું કે બેટા આપણે લિયો ક્લબ, અમારું એક વર્ષોથી સપનું છે કે લિયો ક્લબ LDCમાં હોય. અને ટોકિંગ અબાઉટ લાયન્સ ક્લબ 2001થી કે એના પહેલાથી જોડાયેલું છે આપણી LD કોલેજ સાથે. અને ત્યારથી એમનું એક સપનું રહ્યું હતું કે આપણે લિયો ક્લબ એક હોવું જોઈએ જે યુથ માટે કામ કરે, યુથ ઇનિશિયેટિવ્સ લે એવી રીતે. તો ત્યારે અમે લોકોએ એ ક્લબ એસ્ટાબ્લિશ કર્યું. ત્યારે હું એકલી હતી બટ મારી સાથે એવા 3-4 જુનિયર્સ હતા જે ધે વર ઓલ્સો વેલ એન્થુઝિયાસ્ટિક એઝ મી. પણ ત્યારે જેટલા પણ ઓપોઝિટમાં તમે જેમ કીધું કે ઓપોઝિટની અંદર બી ઘણા બધા લોકો ઊભા હોય છે. એ આપણા એજના જ હોય, આપણા ઇયર્સના જ હોય. જે આપણે કોલેજ યરમાં લાઈક થર્ડ યરમાં હું હોઉં તો થર્ડ યર વાળા જ અમુક એવા લોકો હોય જ ઓબ્વિયસલી. તો એ લોકો એઝ અ સામે ઊભા હતા બટ આઈ સ્ટુડ સ્ટ્રોંગ કે ના, મારે એસ્ટાબ્લિશ કરવું જ છે એન્ડ પ્લસ મારે આ ઇનિશિયેટિવ્સ એની અંડર લેવા જ છે. તો ઇટ વોઝ મુમેન્ટ ફોર મી કે જ્યારે આ વસ્તુ થઈ હતી. હવે કોલેજની જ વાત આવી છે તો કોલેજની કોઈ એવી ફેકલ્ટી, ચાહે બોય હોય કે ગર્લ હોય, જે તમને યાદ હોય કે આ ફેકલ્ટી એ ખરેખર સ્ટુડન્ટ્સ માટે ઘણું બધું કર્યું છે, કે ચાહે એકેડેમિક્સ હોય, ચાહે નોન એકેડેમિક્સ હોય, કે ચાહે કોઈ પણ વસ્તુ હોય, કે એમને એમના ચાઇલ્ડની જેમ જ તમારી સાથે રહ્યા છે અને બીજા સ્ટુડન્ટ સાથે પણ રહેતા હોય, એવું કોઈ નામ તમારા મગજમાં છે કે જે LD કોલેજનું હોય? હા, એકચ્યુઅલી 2 ટીચર્સ જે 2 ફેકલ્ટીઝ છે એવા. ફર્સ્ટ ઇઝ સીમા મેમ. સીમા મેમે બી મને ઘણો બધો સપોર્ટ કર્યો એન્ડ જ્યારે બી વાઇવાઝ અને જેમ સબમિશન્સ ને બધું આવતું ત્યારે પણ મને કહેતા કે ઇટ્સ ઓકે દિશા, તું પહેલા આને પ્રાયોરિટાઇઝ કર એન્ડ તારું આપણે લઈ લઈશું અને પર્ટિક્યુલરલી જે પ્રક્રિયાથી આપણે લઈએ છીએ એ પ્રક્રિયાથી એ જ રીતે લઈશું. હા, પછી લઈશું. એન્ડ સેકન્ડ ઇઝ અભય સર. અભય સર એક એવા વ્યક્તિત્વ છે જેમને હંમેશા સ્ટુડન્ટ્સને એમ્પાવર કર્યા છે કે જેટલી પણ તમે અત્યારે બી હમણાં જ મેં જ્યારે સ્ટેટસ હું ફ્રિકવન્ટલી મૂકતી હોઉં છું તેમની મને કમેન્ટ આવી હતી કે તો મેં જ્યારે હું 9th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મેં ભરતનાટ્યમની અંદર આરંગેત્રમની પદવી હાંસિલ કરી હતી એન્ડ પછી 9th પછી 10th 11th 12th તો આપણે ફૂલ્લી આપણે એકેડેમિક્સ ઉપર હોઈએ એન્ડ પછી 4 વર્ષ જે છે એ 4 વર્ષ મેં સોશિયલ સર્વિસને ડેડિકેટ કર્યા છે. તો એમનો એક મેસેજ હતો કે તો તમારી લાઈફના બધા જ ફેઝ એટલા જ ઇમ્પેક્ટફુલ છે જેટલા હોવા જોઈએ. સો ઇટ વોઝ અ વેરી મને એક લાઈન છે ને ટચ કરી ગઈ કે ઓ માય લાઈફ ઇઝ સમથિંગ ધેટ સમવન વિશિસ ફોર. તો અભય સર એન્ડ સીમા મેમ આર ધોઝ. તો આટલી બધી જર્ની હશે તો તમને ક્યાંક ને ક્યાંક તો કોઈ ફંક્શનમાં ઇન્વાઇટ પણ કર્યા હશે. હા, તો એવા કોઈ ફંક્શન છે કે જેમાં તમને ચલો એઝ અ ચીફ ગેસ્ટ ઇન્વાઇટ કર્યા હોય કે કોઈ ફંક્શનનો ભાગ બનાવવા માટે ઇન્વાઇટ કર્યા હોય તમને? યસ સર. 2025 જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે મેં આપણે જે લિસ્ટ બનાવીએ ને ગોલ લિસ્ટ બનાવીએ તો આઈ ક્રિએટેડ ધેટ અને એની અંદર મેં આ વર્ષના કારણ કે 25ની અંદર મારું ગ્રેજ્યુએશન પૂરું થવાનું હતું તો મેં ટાર્ગેટ્સ બનાવ્યા કે આ જેટલા પણ મારા 4 વર્ષની જર્નીમાં જે ગોલ્સ રહી ગયા છે એ હું ફૂલફિલ કરીશ. તો એમાંથી એક 9th નંબર પર હતું ચીફ ગેસ્ટ.
ચીફ ગેસ્ટ એટ માય પ્રાઇમરી સ્કૂલ. ટોટલ કેટલા ગોલ બનાવ્યા હતા? ટોટલ 10 to 12 અને એવો હતા. નિયમ હતો કે 10 થી 12 બનાવ્યા? ના, એવો નિયમ નહોતો, બટ જે મારે વિશેષ હતી કે આ ફૂલફિલ થવી જોઈએ રાઈટ. એ બધી જ મેં ઇન્ક્લુડ કરી હતી. તો એમાં 9th નંબર પર હતું કે ચીફ ગેસ્ટ એટ માય સ્કૂલ. એન્ડ આ વિચાર પણ કેવી રીતે આવ્યો અને મેનિફેસ્ટેશન મેં જે કર્યું એ કઈ રીતે હતું, આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ને સ્ટોરીઝ ને આપણા સિનિયર્સ પણ એમાં હોય, ઇન્ક્લુડેડ હોય. એમાં એક સ્નેહભાઈ કરીને હતા જે મારા સિનિયર હતા, લાઈક વેન આઈ વોઝ ઇન 11th and 12th. તો ત્યારે એમને બોલાવ્યા હતા એઝ અ ચીફ ગેસ્ટ અમારી સ્કૂલની અંદર. તો આઈ ઓ માય ગોડ, આવું પણ થઈ શકે, લાઈક એલ્યુમનીને પણ એ લોકો બોલાવી શકે એમ. મેં કીધું હા થઈ શકે તો ખરા. તો મેં પછી વિચાર કર્યો કે નેક્સ્ટ ટાઈમ ઇફ જો શક્ય હશે તો ત્યાં એ સીટ ઉપર હું બેસી હોઈશ એમ. તો ઇટ વોઝ માય મેનિફેસ્ટેશન કે આવું થઈ શકે. એન્ડ એન્યુઅલ ફંક્શન હતું અમારા સ્કૂલનું, પ્રાઇમરી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું. એન્ડ ઓલમોસ્ટ ડિસેમ્બર કે જાન્યુઆરીની અંદર મારા એક ટીચર છે વૈભવી મેમ કરીને, એમનો મને કોલ આવ્યો કે દિશા આપણે એન્યુઅલ ફંક્શન ઇવેન્ટ થઈ રહી છે, તો એની અંદર તમને એઝ અ ચીફ ગેસ્ટ અમારે બોલાવ્યા છે. જેમ ગેસ્ટ, ચીફ ગેસ્ટ પર્ટિક્યુલર નહીં, બટ જેટલા પણ ગેસ્ટ છે એની અંદર તમને બોલાવ્યા છે, તો તમે આવી શકશો? એન્ડ આઈ વોઝ લાઈક ઓ માય ગોડ, ધીસ વોઝ સમથિંગ આઈ વોઝ ડ્રીમિંગ ઓફ. તો પછી ત્યારે એ દિવસ એવો હતો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. અને એ જે ઇવેન્ટ હતી ને, જે એન્યુઅલ ફંક્શનની ઇવેન્ટ હતી, ઇટ વોઝ લાઈક કે બધું જ આમ રિકોલ થઈ રહ્યું છે ધીમે ધીમે. 2-3 એવા ફેક્ટર્સ હતા જેની લીધે ચીફ ગેસ્ટ વાળી ઇવેન્ટ બહુ જ સ્પેશિયલ હતી. ફર્સ્ટ વન વોઝ ડેટ કે જ્યારે આપણે ચીફ ગેસ્ટ તરીકે જતા હોઈએ ક્યાંય પણ, તો તમને એક સેપરેટ રૂમમાં બેસાડવામાં આવે અને જેટલી પણ આજુબાજુની સ્કૂલ્સ જે હોય, જે ઇન્ટિગ્રેટેડ હોય, એના પણ પ્રિન્સિપલ્સ ત્યાં આવતા હોય. તો મારા એક મેમ છે જિજ્ઞા મેમ કરીને, જેમને મને એકડો ઘૂંટતા શીખવાડ્યો, જે જુનિયર કેજીમાં મને એ લખતા બી એમને શીખવાડ્યો. તો એ મેમ ત્યાં આવ્યા. મેમને ઇન્ફોર્મ નહોતું કર્યું કે હું આવી રહી છું, અને આઈ વોઝ ઓલ્સો નોટ નોઈંગ કે મેમ બી ત્યાં આવશે, બિંગ અ પ્રિન્સિપલ, શી ઇઝ પ્રિન્સિપલ રાઇટ નાઉ. તો જેવા એ એન્ટર થાય છે, ઓ માય ગોડ દિશા યુ આર હિયર. અને પછી મેં કીધું કે યસ મેમ, એઝ અ ચીફ ગેસ્ટ યુ હેવ ઇન્વાઇટેડ મી. ઓ માય ગોડ, એમના મુખ પર જે ખુશી હતી, અને એમને પછી સ્ટેટસ બી મૂક્યું હતું કે જે દીકરીને મેં એકડો લખતા શીખવાડ્યો કે એ લખતા શીખવાડ્યું અને એને હું એઝ અ ચીફ ગેસ્ટ જોઈ રહી છું, તો મારા દિલમાં એક ગર્વની અનુભૂતિ છે, મારા આંખમાં આંસુ છે, અને એ બધી જ મુમેન્ટ્સ મને યાદ આવી રહી છે. ધ સેકન્ડ ફેક્ટર વોઝ રાઈટ કે આપણા જેટલા પણ ફેમિલીના મેમ્બર્સ હોય, એમાં નાના જે અત્યારે કડી સ્કૂલ ઇઝ ધ ફર્સ્ટ કે જ્યાં બધી જ સૌથી પહેલી સ્કૂલ કડી સ્કૂલ હતી. તો વી ટ્રસ્ટ અપોન સમથિંગ લાઈક ડેટ. તો મારા ફિયાની દીકરી જે છે એ પણ અત્યારે ત્યાં ભણી રહી છે. અને જેમ નાના બાળકોનું ડાન્સ પરફોર્મન્સીસ આપણે એન્યુઅલ ફંક્શનમાં રાખતા હોઈએ, તો એ પરફોર્મન્સની અંદર મારા ફિયાની જ દીકરી ત્યાં પરફોર્મન્સ આપી રહી હતી, અને સામેની સાઈડ આઈ વોઝ સિટિંગ એઝ અ ચીફ ગેસ્ટ. તો ઇટ વોઝ અ સ્પેશિયલ મુમેન્ટ ફોર મી કે મારા જ ફેમિલીના મેમ્બર્સ અહીંયા મારી સાથે, હું બધાને લઈને ગઈ હતી, તારી દાદા નાની નાના બધાને. તો ઇટ વોઝ અ સ્પેશિયલ મુમેન્ટ ફોર મી. એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ કે જેટલા પણ ટીચર્સ હતા ત્યાં, એ બધા ફંક્શન પતી ગયું એના પછી મને મળ્યા, અને પછી એમને એક લાઈન મને કીધી હતી કે અમે અમારા સ્ટુડન્ટ્સને આ સ્ટેજ પર ઉપર જોઈ રહ્યા છે, અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. ત્યારે ધીસ લાઇન હેઝ ઓલ્સો ટચ્ડ મી એન્ટાયરલી, અને દેટ ગેવ મી દેટ ફિલિંગ કે યસ આઈ હેવ અચીવ્ડ સમથિંગ ટિલ ધીસ. રાઈટ. અમારા કેસમાં બી આવું જ છે કે અમારા મમ્મીના કેસથી બી છે કે ભાઈ સમાજની અંદર સેવાનું કામ કરો, એ Yes, બધું yes. અમારામાં આવ્યું છે ને અમારા સ્ટુડન્ટ જયારે કરતા હોય Yes, ત્યારે yes, અમને yes. બી એક સારી લાગણી થાય કે વિદ્યાર્થીઓ જો આવું કરશે અને આવનારું Yes. યુથ કરશે Yes, તો એ yes. કામ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે, અને કહેવાય ને કે એક દેશની અંદર એક મિસાલ કાયમ રહેશે. Yes, yes, અને yes. હવે તો 2025 તમારું એન્ડ થવા આવ્યું છે, Yes, 12 yes, yes. ગોલ 10 ગોલ જે છે, કેટલા બાકી છે હજી એમાં? એકચ્યુઅલી સર એમાંથી એક જ ગોલ બાકી હતો. ઓકે. ઇટ વોઝ ઓફ પોડકાસ્ટ, એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ Okay. પીવી ટીમ કે તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે હું આ એક ડ્રીમ છે, એક બીજો ડ્રીમ છે જે હવે મારી મહેનતથી થશે હોપફુલી, બટ જે લાસ્ટ સેકન્ડ જે ડ્રીમ હતો પોડકાસ્ટનો એ આજે ફૂલફિલ થયો. સેકન્ડ સ્પેશિયલ થિંગ અબાઉટ ધીસ પોડકાસ્ટ ડ્રીમ ઇઝ કે આજે મારા મમ્માની બર્થડે છે, એન્ડ આપણે એઝ અ યુથ મમ્મીને એક ગિફ્ટ આપવાનું વિચારતા હોઈએ, એમને ગમતી વસ્તુઓ આપવાનું વિચારતા હોઈએ.
પણ આઈ એમ પ્રાઉડ ઓન માય સેલ્ફ ટુડે કે હું એમને એક મારી જર્નીનો જેમનાથી હું આવી છું એમને હું આ ગિફ્ટ આપી રહી છું. તો થેન્ક યુ સો મચ મમ્મા ફોર બીંગ માય સ્ટ્રેન્થ એન્ડ ફોર guiding me and supporting me in this whole journey till the 4 years of my college life. Thank you so much. હવે તમે આજે બધા સોશિયલ સર્વિસીસના કામ કરો છો, તો તમને એ લોકો કોઈ એવોર્ડ કે કોઈ સર્ટિફિકેટ કે એવું કંઈ આની અંદર આપતા હોય છે કે જે તમે શો કરી શકો કોઈ જગ્યાએ તમારા હા, હા. સીવીમાં કે આગળ તમારે કોઈ સર્વિસીસમાં જવું છે તો? યસ યસ સર. એકચ્યુઅલી પર્ટિક્યુલરલી અત્યાર સુધીની જર્નીમાં મને 2 અવોર્ડ્સ મળેલા છે. ફર્સ્ટ ઇઝ નારી શક્તિ એવોર્ડ. જેટલા પણ મેં એક્ટિવિટીઝ કરી છે, જ્યાં જ્યાં મેં સ્ટેપ્સ લીધા છે, ઇનિશિયેટિવ્સ લીધા છે, તો એ બધાની અંદર એ સમઅપ કરીને મને એક નારી શક્તિનો એવોર્ડ હમણાં જ આપવામાં આવ્યો હતો. એન્ડ સેકન્ડ ઇઝ આપણે જે લિયો ગ્રુપની જે વાત કરી, લિયો ક્લબની, તો એ બી એટ ગુજરાત લેવલ અને એક ઇન્ડિયા લેવલ પર છે. તો ગુજરાતની અંદર જેટલી પણ લિયો ક્લબ્સ છે અને પર્ટિક્યુલરલી અમદાવાદમાં, તો એમાં એ લોકો બેસ્ટ લિયો પ્રેસિડેન્ટનો એવોર્ડ આપતા હોય છે. તો મેં એવું નહોતું વિચાર્યું કે હું જેટલા પણ કામ કરીશ, એક વર્ષની અંદર આઈ થિંક વી હેવ કન્ડક્ટેડ 35+ ઇવેન્ટ્સ એન્ડ બીઇંગ ઇન એન્જિનિયરિંગ, અને પ્લસ મારી જે ટીમ છે એમનો પણ એટલો જ સપોર્ટ રહ્યો હતો. તો બેસ્ટ લિયો પ્રેસિડેન્ટનો પણ એ વખતે મને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને કોઈ એવી મોમેન્ટ યાદ રહી હોય તમને આ જર્નીની અંદર જે તમારે શેર કરવી હોય? હા યસ સર. એકચ્યુઅલી હું બ્લાઇન્ડ ગર્લ્સ માટે અંધકન્યા ગૃહ છે આપણે અમદાવાદમાં, તો ત્યાં અમે લોકો બ્લાઇન્ડ ગર્લ્સના પેપર લખવા જતા હતા, પ્રજ્ઞાચક્ષુ મિત્રોના. તો ત્યાં આઈ વિલ નોટ નેમ ધેટ ગર્લ, બટ ત્યાં હું જે લખવા ગઈ એમનું પેપર, તો ધેર વર 2 ગર્લ્સ. ફર્સ્ટ ઇઝ એમને મેં જ્યારે પૂછ્યું કે ફર્સ્ટ ઓફ ઓલ એક ઇવેન્ટ હતી કે જ્યાં પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે લોકો ઇવેન્ટ કરતા હતા કે તમારો આગળ ગોલ શું છે, એ આપણે એમને પૂછીએ, જે સ્ટુડન્ટ્સ છે અંધકન્યા ગૃહમાં એમને પૂછીએ. તો એની અંદર હું વોલેન્ટિયરિંગ કરવા ગઈ હતી. તો એક વોલેન્ટિયરને એક સ્ટુડન્ટ સોંપવામાં આવ્યું હતું. એવી રીતે જ મને એક ગર્લ સોંપવામાં આવી હતી, એક સ્ટુડન્ટ ગર્લ. તો એમની સાથે મેં વાતચીત કરી, જેટલા પણ ક્વેશ્ચન્સ હતા બધા જે હતા લાઈક જેટલી પણ સ્ટેપ્સ હતા એ અમે લોકોએ લીધા. એન્ડ પછી જ્યારે જવાનું થયું, તો ત્યારે મને એમને બહુ જ સરસ રીતે કીધું કે મને એવું લાગે છે કે ભગવાને તમને મારા માટે મોકલ્યા છે એમ. આઈ વોઝ લાઈક કે હજી 1-2 કલાક હું એમની સાથે રહી હશું અને સ્ટીલ દે આર ટોકિંગ લાઈક ધીસ. તો અને પછી મેં એમને કીધું, ઓ માય ગોડ, થેન્ક યુ સો મચ. અને મેં એમને કીધું કે હું બીજી વાર ચોક્કસ આવીશ, પણ મને એ તો કહો કે હું તમને શું ગમે છે તો હું તમારી માટે લઈને આવું. તો એમને મને એક વાક્ય કીધું કે તમારી હાજરી જ અમારા માટે એક બહુ જ સરસ એક ભેટ છે, તો તમારી હાજરી લઈને આવજો અને તમારો સમય લઈને આવજો. એ જે મુમેન્ટ હતી ને, ત્યારે મને એમ થયું કે મારું મનુષ્ય તરીકે અહીંયા આવવાનું, અવતરવાનું પડી ગયું છે. તમે બધી એક્ટિવિટી કરતા હશો, તો એક્ટિવિટીને કોઈ ન્યૂઝપેપર વાળા પોતાના ન્યૂઝપેપરમાં એડ કરતા હોય, જેનાથી તમારા ફેમિલી મેમ્બરે કદાચ એ ન્યૂઝપેપર વાંચ્યું હોય, અને એવો કોઈ મોમેન્ટ બની છે તમારી લાઈફની અંદર? યસ યસ સર. પહેલું એક પેપર કટિંગ આવ્યું હતું જ્યારે મેં મારી કોલેજને નેશનલ લેવલ ઉપર રિપ્રેઝેન્ટ કરી હતી. ઇટ વોઝ નેશનલ યુથ ફેસ્ટિવલ એટ નાસિક. તો જ્યારે પણ પેપર કટિંગ્સ પહેલા આવતા હતા 10th અને 12thમાં, પણ ત્યારે કેવું હતું કે આપણે પેપરમાં ફોટો આપીએ અને આવે કે આપણા સ્ટુડન્ટ્સનો 90% આવ્યા છે, તો ને એક પેજ આવતું, તો એ રીતે આવે. પણ મેં મારા માટે એક સપનું જોયું હતું કે હવે જ્યારે નેક્સ્ટ કટિંગ કે નેક્સ્ટ પેપરમાં નામ આવશે ને, ત્યારે મારા બલબૂતા ઉપર આવશે, જ્યારે મેં એક્ટિવિટીઝ કરી છે એની ઉપર આવશે. તો ઇટ વોઝ ધ ફર્સ્ટ મુમેન્ટ ફોર મી કે જ્યારે દિશા સોલંકીએ એન્જિનિયરિંગ કોલેજને રિપ્રેઝેન્ટ કર્યું એવું આવ્યું હતું. ઇટ વોઝ અ સ્પેશિયલ મુમેન્ટ ફોર મી. એન્ડ ધેન પછી ધીમે ધીમે જેટલી પણ મારા એક્ટિવિટીઝ છે એ મીડિયા કવરેજમાં આવ્યા અને પછી ધીમે ધીમે એ કવર થતા ગયા. એન્ડ જ્યારે પણ આ બધી વસ્તુ કવર થાય ને, ત્યારે આપણા ફેમિલી મેમ્બર્સ તો નહીં, બટ જે રિલેટિવ્સ હોય કાં તો પછી આપણી સંકળાયેલા લોકો હોય, એ એવું જ કહે કે આમાં નવું શું છે, આ તો બધા જ કરતા હોય છે, એમાં નવું શું છે. પણ હું એ કહેવા માંગીશ કે બીંગ અ ગર્લ પ્લસ બીંગ અ સ્ટુડન્ટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ પ્લસ હેન્ડલિંગ ઓલ ઓફ ધીસ થિંગ્સ પ્લસ ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ધ થિંગ ઇઝ કે જ્યારે પણ તમે આ બધી વસ્તુઓમાં જાઓ છો ત્યારે તમારે તમારો સમય આપવો પડે છે, ત્યાં જઈને તમારે કંઈક રિપ્રેઝન્ટ કરવું પડે છે. ધીસ ઓલ ઓફ ધ થિંગ્સ આર નોટ અ ઇઝી ટાસ્ક. તો એ તમારે એક જે પણ એક વસ્તુ છે એ તમારે એક એમ્પાવર કરવાની જરૂર છે, આજની જેટલી પણ દીકરીઓ છે એમને. ઓકે. અને આ બધા શોખની સાથે તમને બીજો કોઈ શોખ ખરો?
હા, યસ, મને પોએટ્રી લખવાનો શોખ છે. આઈ હેવ કમ્પાઇલ્ડ વન ઇંગ્લિશ પોએમ, વન ગુજરાતી પોએમ એન્ડ વન હિન્દી પોએમ. ઓકે, તો તમને ગમતી એમાંથી કોઈ એક હોય તો થોડીક લાઇન્સ તમે હા, સંભળાવો. મેં ઇન્ટરનેશનલ વુમન્સ ડે હમણાં ગયો હતો, તો ત્યારે મેં વુમન્સ માટે એક પોએમ લખી હતી એન્ડ એનો ટાઇટલ હતો વો ભી તો એક બડી બાત હૈ. આની અંદર લખવાનો પાછળનો હેતુ એ હતો કે આપણી આજુબાજુ જેટલી પણ સ્ત્રીઓ સાથે આપણે મીન્સ ઇન કોન્ટેક્ટ છે, આપણા મમ્મી હોય, આપણા વાઈફ હોય, એમની જેટલી પણ એક્ટિવિટીઝ છે કે એ જે પણ કાર્ય કરતા હોય અને આપણે અમુક વાર ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એમને જે ગમતું કાર્ય હોય એ કરે તો એમને ઓલમોસ્ટ નકારાત્મક રિસ્પોન્સ મળતો હોઈએ છે. પણ હું એવું માનું છું કે એમના દ્વારા દરેક કાર્ય એક મોટા કાર્ય છે અને એટલે જ મેં આ શીર્ષક આપ્યું છે वो भी तो एक बड़ी बात है. वो भी तो एक बड़ी बात है. बधाई हो भैया, आपको बेटी हुई है. हाँ, बस यहीं से शुरू होता उसकी जिंदगी का सफर है. जब से दादी माँ ने उसको बेटी शब्द से ही पराया धन माना है. यहाँ तो माँ की खुशी का ठिकाना न रहा, उसने तो बस अपने खुद के साये को जैसे पाया है. इसी सफर में आगे बढ़ते हुए उसने खुद को बढ़ता हुआ पाया है जब पापा ने ये बोल के उसका उत्साह बढ़ाया है, बेटा तू पराया धन नहीं, तू तो हमारे समाज को दिशा देने वाली सूरज की एक तेज किरण है. पर देखो तो उसने तो फिर भी धरती हो या आसमां अपनी खुद की दुनिया का दरवाजा शेरनी बनकर खोला है. लड़की होने का बिरुद उसने जिंदगी के इस मुकाम से पाया है जब हर महीने बहते उस खून को अपनी कमजोरी नहीं पर अपनी ही ताकत माना है. आज गर्व दुनिया में हर एक नारी को होगा जिसने नारीत्व को हर दिन जिया है. अरे वो भी तो एक बड़ी बात है. હવે તમને મારે એ સવાલ પૂછવો છે કે તમારો પોતાનો ફ્યુચરનો પ્લાન શું છે? તો મારો ગોલ એક જ છે કે જ્યાં જ્યાં હું હજી નથી પહોંચી શકી એ ગામડાઓમાં મારે પહોંચવું છે, એ લોકો સુધી પહોંચવું છે જ્યાં યુથની ખરેખર જરૂર છે. અત્યારે યુથ બહુ જ મિસગાઈડેડ છે, એ કન્ફ્યુઝડ નથી બટ મિસગાઈડેડ છે. અત્યારે એ લોકોના ગોલ્સ જે છે એ ગોલ્સ એવા છે લાઈક અત્યારના યુથના હું વાત કરું, સ્નેપચેટની સ્ટ્રિક્સ કમ્પ્લીટ કરવી છે, કાં તો મારે પોસ્ટ મૂકવી છે, કાં તો મારે રીલ્સ આટલી અપલોડ કરી દેવી છે, મારે આટલા ફોલોઅર્સ જોઈએ છે. These are the goals of today's youth. But the real goals are કે તમે જ્યાં જરૂર છે, જ્યાં તમારી ખરેખર જરૂર છે, તમે ત્યાં પહોંચો. અમે જ્યારે જઈએ ને, જ્યારે ફિલ્ડ વિઝિટ ઉપર જઈએ ત્યારે લોકો સાચેમાં તમને શોધે છે અને એ શોધમાં જો તમે નીકળી ગયા ને, તમે ત્યાં જઈને ઊભા રહ્યા ને, ઇટ ઇઝ ધ બિગેસ્ટ બ્લેસિંગ ઓફ યોર લાઈફ એઝ અ હ્યુમન. હું એ કહેવા માંગીશ. એન્ડ પ્લસ કે આગળ જ્યાં જ્યાં જે જરૂર પડશે ત્યાં હું ઊભી રહીશ અને જનસેવા એ જ પ્રભુ સેવા કહેવાતી હોય છે, તો હું ત્યાં જઈને ચોક્કસ મારો એક યોગદાન આપીશ. કર ભલા યોગ હોગા ભલા. આપણી Yes, શરૂઆત ત્યાંથી હું પણ કડી સ્કૂલનો વિદ્યાર્થી છું. સ્ટુડન્ટ સ્કૂલમાં નથી રહ્યો પણ કોલેજ મેં માસ્ટર ડિગ્રી LDRP માંથી કરેલું છે. એક રેપિડ ફાયર લઈ લઈએ પછી લાસ્ટ સવાલ પર આવીએ છીએ. પહેલો સવાલ છે જોબ વર્સિસ બિઝનેસ. જોબ ઓબ્વિયસલી. કેમ જોબ? બીકોઝ જોબ કોઈ પણ હોય પણ ત્યાંથી તમે કોઈકને એમ્પાવર કરી શકો છો, તમે એક લીડરશિપના રોલમાં રહી શકો છો, એટલા માટે જોબ. ઓકે, ધેન છે ગવર્નમેન્ટ સેક્ટર વર્સિસ પ્રાઇવેટ સેક્ટર. ઓબ્વિયસલી ગવર્નમેન્ટ સેક્ટર. યસ. મેરા દેશ મહાન, રાઈટ? હોમ ફૂડ વર્સિસ સ્ટ્રીટ ફૂડ. સ્ટ્રીટ ફૂડ પર્ટિક્યુલરલી બીકોઝ 4 વર્ષમાં જ્યારે તમે LD કોલેજમાં રહેતા હોય તો બહારનું સ્ટ્રીટ ફૂડ ઓબ્વિયસલી યુ આર યુઝ ટુ વિથ ઇટ, તો યસ સ્ટ્રીટ ફૂડ. વિલેજ લાઈફ વર્સિસ સિટી લાઈફ. વિલેજ લાઈફ મને વધારે ગમે. હિન્દી સોંગ વર્સિસ ગુજરાતી સોંગ. ગુજરાતી સોંગ. યસ. ઓકે, તમે એક ડિગ્રી તમે કીધું તો 9th ની અંદર તમે એક ડિગ્રી લીધી છે. યસ, ભરતનાટ્યમ. તો હવે જ લઈ લઈએ ભરતનાટ્યમ વર્સિસ હિપ હોપ. ઓબ્વિયસલી ભરતનાટ્યમ. રાઈટ. એન્ડ કોલેજ લાઈફ વર્સિસ સ્કૂલ લાઈફ. કોલેજ લાઈફ. કોલેજ લાઈફ. ઓકે, તમને કદાચ મોકો મળી જાય ફરીથી કોલેજ લાઈફ 4 વર્ષ જીવવાનો તો તમે કરો 4 વર્ષ? ઓબ્વિયસલી. સેમ ટુ સેમ ડિગ્રી કદાચ કરવાની થાય તો કરી લો. યસ. રાઈટ. હવે મારો છેલ્લો સવાલ આવે છે. સૌથી પહેલા તો તમે એક સંદેશ આપો, એમાં પણ આપણે બાયફર્ગેશન કરીએ. પહેલો સંદેશ તમે બોયઝને આપશો, એક પર્ટિક્યુલર બોયઝને તમે સંદેશ આપશો કે બોયઝે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, ગમે તે વસ્તુઓમાં છે એમાં. એ બોય ચાહે કોઈનો ભાઈ હોય, કોઈના પપ્પા હોય, કોઈનો સન હોય અને કોઈનો ફ્રેન્ડ હોય, અને એઝ અ ગર્લ પણ તમારે એક સંદેશ આપવાનો છે. તો પહેલો સંદેશ તમારે આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એમને એઝ અ બોયને શું સંદેશ આપવા માંગુ છો તમારા? તો સરે જેમ કીધું, જેમ નારી શક્તિ બી એક શબ્દ છે, એમ પુરુષ બી એક સહન શક્તિ છે. તો પર્ટિક્યુલરલી જે મેન્સ જે બોયઝ છે એમને વિથ રિસ્પેક્ટ ટુ ફિમેલ રિસ્પોન્સિબિલિટીઝ શું છે એ વિશે વાત કરવા માંગીશ કે તમે એ લોકોને સમજો, એમના ગોલ્સને સમજો, રેધર દેન જસ્ટ રિજેક્ટિંગ ઇટ. આપણી ઇન્ડિયન ફેમિલીઝમાં એવું માઇન્ડસેટ હોય કે 21 યર્સની જ્યારે પણ ગર્લ થાય ને તો એને આપણે
એમના લગ્ન કરાવી દઈએ કે એને બીજા બધા ગોલ્સ આપી દઈએ. બટ એમના જે ગોલ્સ છે, એમને જે પણ એમનો ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ જે પણ ઇન્ટરેસ્ટ એમને છે એમાં એમને આગળ વધવા પ્રેરિત કરો. ઇટ ઇઝ XYZ. અત્યારે કોઈ પણ એવું ફિલ્ડ નથી કે જે નાની છે. બધી જ ફિલ્ડમાં એટલો જ તમારી પાસે સ્કોપ છે. તો એ સ્કોપમાં એમને આગળ વધવા માટે તમારે સપોર્ટ કરવાનો છે. એ સપોર્ટ તમે બનીને રહો. ઓકે, અને એઝ અ ગર્લને તમારે કોઈ સંદેશ આપવો હોય? ગર્લ, યસ. એક શેરની બનજો પહેલા તો. એઝ અ ગર્લ હું એ માનું છું કે ડર નામનો જે શબ્દ છે ને, એ ડર નામનો શબ્દ એક સ્ત્રી તરીકે તમારી લાઈફમાં હોવો જ ના જોઈએ. ડરવાનું બિલકુલ નહીં. જેટલી પણ તમારી સામે ડિફિકલ્ટીઝ આવી રહી છે એને તમે ફેસ કરતા શીખો. અને જ્યાં જ્યાં પેરેન્ટ્સની જરૂર છે, જ્યાં જ્યાં ફેમિલીની જરૂર છે, ત્યાં ઓબ્વિયસલી લો. પણ એક એવી રીતે એક છાપ પણ ઊભી કરો કે તમે સિંગલ હેન્ડેડલી બધી વસ્તુઓ મેનેજ કરી શકો. હું મારી વાત કરું તો એવું કહેવાય ને કે દરેક જન્મમાં તમને મનુષ્ય અવતાર મળે એવો તમે ઈચ્છતા હો. પણ હું એવું ઈચ્છું છું કે મને દરેક જન્મમાં સ્ત્રીનો અવતાર મળે. આ અવતાર બહુ જ એકદમ સુંદર અવતાર છે. જેને તમે જો ઓળખશો ને, એની અંદરની જે કાબિલિયત છે એને ઓળખશો, તો તમે એક મહેસૂસ કરશો કે યસ, ધીસ ઇઝ નોટ સમથિંગ વી શુડ નોટ બી પ્રાઉડ ઓફ, બટ વી શુડ બી પ્રાઉડ ઓફ. તો બી અ શેરની, be passionate in your life, work for your goals, and yes, you will be the one who will be touching the stars. તો બે સંદેશો તમે આપ્યા. હવે મારો લાસ્ટ હજી એક સંદેશ લઈ લઈએ. યુથ જે આવી રહ્યું છે આજનું, જે તમારી જુનિયર્સની આખી યુથની જર્ની આવશે હવે, જે કદાચ LD માં આવશે કે કોઈ પણ કોલેજમાં આવશે, એ યુથને તમે શું કહેવા માંગશો? એકદમ શોર્ટમાં હું કહેવા માંગીશ કે તમારી લાઈફના એવા 3 એવા લર્નિંગ્સ છે જે હું તમારી સાથે શેર કરવા માંગીશ. ફર્સ્ટ ઇઝ ઓલવેઝ ટ્રસ્ટ ઓન ગોડ એન્ડ હિઝ ડિસિઝન્સ ફોર યુ. આપણે ઘણી વખત એવું આમ માનતા હોઈએ કે આ મારી સાથે જ કેમ આ મારી સાથે થઈ રહ્યું છે, પર્ટિક્યુલરલી ઇન બેડ સિચ્યુએશન્સ. ત્યારે એ યાદ રાખવું, જો મેરા હૈ વો જાવે નહીં, જો જાવે વો મેરા નહીં. તો જેટલું પણ જ્યારે એક આમાં એ એડ ઓન કરવા માંગીશ કે જ્યારે તમને દાંત આપ્યા છે ને ભગવાને, ત્યારે તમને ચાવવાનું પણ આપશે જ. એ વિશ્વાસ તમારે ભગવાનમાં રાખવો પડશે. સેકન્ડ ઇઝ ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ. આપણી લાઈફમાં એવી ઘણી બધી ઇવેન્ટ્સ થતી હોય કે જ્યારે આપણે એકાદ ફિલ્ડ સાથે બી આપણે કમ્પેરિઝન કરતા હોય, અને સ્કૂલ લાઈફમાં તો પર્ટિક્યુલરલી અને કોલેજ લાઈફમાં પણ SPIs વિશે આપણે કરતા હોઈએ કમ્પેરિઝન, કે માર્ક્સ વિશે કરતા હોઈએ. તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસીસ એ બધા કરતાં અલગ છે. તો વાય ટુ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ. તમારી અંદરની જે કાબિલિયત છે એ પણ બધા કરતાં અલગ છે. તો ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ. સ્વોટ એનાલિસિસ કરીને આવે છે, એ પણ તમે કરી શકો છો, જેના થકી તમને તમારી ઓળખ થશે. એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારી અંદર એક શક્તિ છે જે ભગવાને તમને આપેલી છે. એ શક્તિને તમારે ઓળખવાની છે. You need to be passionate in your life, you need to be positive in your life, and educate yourself enough to make your family and parents proud. એવા ઘણા બધા કાર્યો કરો કે જેનાથી તમે તમારા પરિવારને અને તમારા સમાજને તમે એક લીડરશિપ તરીકે, એક યુથ આઇકોન તરીકે તમને ઓળખવામાં આવે. અને લાસ્ટલી મારી વાણીને એક શાયરી કહીને વિરામ આપીશ. મંઝિલ ઉन्हीं को मिलती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता जनाब, पंख से कुछ नहीं होता जनाब, हौसलों से उड़ान होती है, और शायद वही हौसलों से उड़ान भरने का समय आप सबका शुरू होता है अब. थैंक यू सो मच. સો મિત્રો, કદાચ પોડકાસ્ટ તમે આખો સાંભળ્યો હશે, તો એઝ અ મેન તમે આ પોડકાસ્ટ સાંભળ્યો હોય ને, અથવા તો એઝ અ ગર્લ તમે આ પોડકાસ્ટ સાંભળ્યો, તો ખાસ ગર્લ્સને કહીશ કે તમે એઝ અ ગર્લ આ પોડકાસ્ટ સાંભળ્યો તો તમે બધા જ બોಯ್સને આ શેર કરો. કેમ કે ઘણી બધી વખત ઘણા બધા બોಯ್સ ગર્લ્સને સમજી જ નથી શકતા. ક્લાસરૂમની અંદર પણ આવું થતું હોય છે કે ભાઈ ગર્લ્સ બેઠી હોય તો બોಯ್સ ગમે તેમ વાતો કરતા હોય. તો અને કદાચ એ જ બોಯ್સ જ્યારે એમના ફેમિલીમાં એમની બહેનો બેઠી હશે ને, ત્યારે એવી વાતો નહીં કરતા. તો ઘણા બધા બોಯ್સને જે વસ્તુ હું બોಯ್સને પણ કહીશ કે ભાઈ તમારી જરૂરત તો દેશને સરહદ ઉપર છે. ત્યાં તમારા જેવા ગરમ ખૂનની જ જરૂર છે. તો તમારે તો ખરેખર ત્યાં જવું જોઈએ. અને જે અમુક વસ્તુઓ થઈ રહી છે ને, એને તમારે બચાવવી જોઈએ. એક એનર્જેટિક પોડકાસ્ટ તમે સાંભળ્યો. કદાચ તમારી લાઈફની અંદર ગર્લ્સની જે રિસ્પેક્ટ હશે, આ પોડકાસ્ટ સાંભળ્યા પછી 10 ગણી તો વધી જશે. તો આ પોડકાસ્ટ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરો. દિશા, ફરીથી અમારી પૂરી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર કે તમે આજના યુથને એઝ અ ગર્લ એવી ઘણી બધી વાતો આ પોડકાસ્ટમાં કીધી કે કદાચ કોઈકના લાઈફની અંદર આ વાત ઉતરી જશે
એની લાઈફ 100% બદલાશે. તમે તમારો સમય કાઢીને આવ્યા અને ઘણો સરસ મજાના સવાલોના જવાબ આપ્યા. ઘણા સવાલો એવા પણ હતા કે જે એટ અ ટાઈમ મેં તમને પૂછ્યા તો પણ તમે બહુ સરસ મજાના જવાબ આપ્યા. મને બહુ જ ગમ્યું. તો મિત્રો, ખાસ આ પોડકાસ્ટને તમે શેર કરજો. જેટલા પણ તમારા મિત્રો છે મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, કેમ કે હાલના યુથને જરૂર છે એક મોટિવેશનની, એક સાચા રસ્તા બતાવનારની. એ તમને કદાચ આજના પોડકાસ્ટમાંથી જોવા માટે મળ્યો હશે. આવા જ પોડકાસ્ટ માટે બનેલા રહો પ્રિયસર વિદ્યાપીઠ ટોકની ઉપર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને તમારે પણ જો અમારા પોડકાસ્ટનો ભાગ બનવું હોય, તમારી સ્ટોરી પણ કંઈક એવી છે કે જે તમને એવું લાગે છે કે લોકો સુધી પહોંચવી જોઈએ, કે જે સ્ટોરીની અંદર કંઈક એવું છે કે જે બીજાને મોટિવેટ કરી શકે છે, બીજાની લાઈફ ચેન્જ કરી શકે છે, તો શ્યોર ગૂગલ ફોર્મની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ગૂગલ ફોર્મ ભરી દેજો. અમારી ટીમને જો લાગશે તો તમારો શ્યોર કોન્ટેક્ટ. મળીએ છીએ આવા જ કોઈ નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ.